નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ રાવલ. વર્ડ ઇનબોક્સ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જે આખી શ્રેણી એક શરૂ કરેલી છે ફ્રી ઓનલાઈન બેચ માટેની, એ અંતર્ગત મારો આજે તમારી માટેનો બીજો સેશન છે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ આ લેક્ચર પહેલી વાર જોઈ રહ્યા હોય તો એને ફરજિયાત પહેલો જે લેક્ચર છે એ આપણા પ્લેલિસ્ટમાંથી જોઈ લેવો, કારણ કે પહેલા લેક્ચર સાથે અમુક બધી બાબતો છે એની લિંક હશે. આપણે આખા વીક દરમિયાન એક સરસ મજાનું સ્કેડ્યુલ બનાવીએ છીએ અને એ પ્રમાણે ડેઈલી રાત્રે 9 વાગે તમારા સુધી અમે પહોંચીએ છીએ અને તમારે આ લેક્ચરને ખૂબ જ સારો એવો પ્રતિસાદ આપવાનો છે. અલગ અલગ એવા વિદ્યાર્થીઓ કે જે ખૂબ સારી તૈયારી કરવા માંગે છે એ તમામ લોકો સુધી આપણે આ વિડીયો લેક્ચર છે એને પહોંચાડતો રહેવો. પહેલા લેક્ચરમાં એવી માહિતી આપેલી છે કે ગુજરાતની અંદર કેવા કેવા એવા ટોપિક છે કે જે તમારે ભૂગોળ વિશે ભણવા માટે ખૂબ જરૂરી હોય. અને પહેલો એક ટોપિક ભણાવેલો હતો કે જેમાં તમે અને હું જે રાજ્યના અત્યારે વતની છીએ, ગુજરાત રાજ્ય, તો ગુજરાત રાજ્યની સ્થાપના કેવી રીતે થઈ, કેવા સંજોગોમાં થઈ, અને ગુજરાતની સ્થાપના પછી ગુજરાત રાજ્યની અંદર બનેલા જે જિલ્લાઓ છે, આપણા સ્થાપના સમયે 17 જિલ્લાઓ હતા અને ત્યારબાદ 33 જિલ્લાઓ છે એ અત્યારે તમને જોવા મળે છે. એનો મતલબ થાય કે 16 જિલ્લાઓ એવા છે કે જે નવરચિત જિલ્લાઓ છે. આ મુખ્યમંત્રીના સમયમાં એ જિલ્લાઓ વિભાજિત થયા. આ લેક્ચર મેં એક લીધેલો છે. તો પહેલી વાર ભણો છો તો આ લેક્ચર ખાસ એકવાર જોઈ લેજો. ટ્યુનિંગ મળશે કયા કયા જિલ્લાઓ ગુજરાતમાં નકશા આધારિત માહિતી અંતર્ગત ક્યાં આવેલા છે. આનું ખૂબ જ સારી રીતે ઊંડાણપૂર્વક આપણે સમજ મેળવેલી છે. આજના લેક્ચરમાં ગુજરાત ભૂગોળનો સૌથી આઈએમપી ટોપિક, જ્યારે કોઈ વ્યક્તિ ગુજરાત ભૂગોળ ભણવા માંગે છે તો એ શરૂઆત ક્યાંથી થવી જોઈએ? કોઈ પણ સબ્જેક્ટની શરૂઆત છે એ ખૂબ સરસ હોવી જોઈએ, કારણ કે છેક સુધી અંત સુધી એ વિદ્યાર્થીઓનો રસ એમાં જળવાયેલો રહે. તો આપણે શરૂઆત કરવાના છીએ દોસ્તો પહેલા ટોપિકથી. તો જેટલા પણ વિદ્યાર્થીઓ આ લેક્ચરમાં જોડાયેલા છે એ વધારે લોકો સુધી આપણો આ જે લેક્ચર છે એની લિંક અને માહિતી છે એ મૂકતા રહેજો, જેથી નવા વિદ્યાર્થી આપણી સાથે જોડાતા જાય અને ક્વોલિટી લેક્ચર છે એમને મળતા જાય. ખૂબ સારી એવી તૈયારી તમારી અત્યારે ચાલતી હશે અને પરીક્ષાઓ છે એ જેમ જેમ નજીક આવતી જાય વિદ્યાર્થીઓ છે એ ખૂબ સારું રિવિઝન પણ અત્યારે કરતા હશો અને નવી પરીક્ષાઓ છે એના ડિક્લેરેશનની રાહ પણ જોતા હશો. તો આ અમારો જે આખું આ અભિયાન છે, આ આખું જે મહાયજ્ઞ છે એ તમારા તમામ લોકોની સફળતામાં ખૂબ સારી રીતે કામ આવે, આ જ ઉદ્દેશથી આપણે આ ફ્રી કામ છે એ શરૂ કરવામાં આવેલું છે. વધુ વિગતો માટે તમે એકેડમીનો સંપર્ક છે સાધી શકો છો. કોઈ પણ બાબતની ઇન્ક્વાયરી માટે અથવા કોઈ પણ બાબતે તમને ડાઉટ હોય, એક્ઝામ વિશે માહિતી લેવી હોય, તો તમે એકેડમીનો રૂબરૂ સંપર્ક કરી શકો અથવા ટેલિફોનિક તમે સંવાદ કરી શકો. તો આપણે હવે વિદ્યાર્થી જોડાઈ ચૂકેલા હોય તો લેક્ચરના કન્ટેન્ટ ઉપર આગળ વધીએ. સૌથી પહેલો ટોપિક છે દોસ્તો, એ તમે બોર્ડની સ્ક્રીન ઉપર અત્યારે જોઈ રહ્યા હશો. ગુજરાત ભણવા માટે જેનું પહેલું ચેપ્ટર છે ગુજરાતનું સ્થાન, ગુજરાતનો વિસ્તાર અને ગુજરાતની સીમાઓ. આ 3 ટોપિક તમે ભણશો એટલે ગુજરાત તમારું બહુ મસ્ત રીતે ક્લિયર થઈ જશે અને બેઝ તમારો ક્લિયર થઈ જશે. બની શકે કે અત્યારે મોટા ભાગના એવા વિદ્યાર્થીઓ હોઈ શકે આ લેક્ચરના માધ્યમમાં કે જેમણે આના તથ્ય વિશે માહિતીઓ વાંચેલી હોય, માહિતીઓ જોયેલી હોય, પણ હવેની પરીક્ષાઓની અંદર વિધાનવાળા ક્વેશ્ચનો છે બને છે, એટલે આપણે વિધાન સાથે સમજતા જવાનું એકદમ શાંતિથી કે કયા કયા ટોપિક છે આમાંથી વિધાન સ્વરૂપે આવી શકે. તો સૌથી પહેલી આપણી ચર્ચા છે એના કેન્દ્ર સ્થાને હશે ગુજરાતનું સ્થાન. આપણું ગુજરાત રાજ્ય છે એ 4 રીતે તમને પૂછાઈ શકે કે વિશ્વમાં, એશિયામાં, ભારત દેશની અંદર અને અરબ સાગર છે એની કઈ બાજુ આવેલો છે. તો આપણે એક એક પોઈન્ટ છે એના અહીંયા આન્સર કરતા જઈએ. વિશ્વની અંદર જ્યારે ગુજરાત પૂછવામાં આવે છે તો આપણો જવાબ છે એ હોવો જોઈએ તમામ લોકોનો કે ગુજરાત રાજ્ય છે એ ઉત્તર પૂર્વ ગોળાર્ધ સાથે સંબંધિત છે. કદાચ બની શકે કે તમે આ આખો જે પોઈન્ટ છે પહેલી વાર સમજતા હો ઉત્તર પૂર્વ ગોળાર્ધ, તો હું બને ત્યાં સુધી નકશાની અંદર તમને સમજવાનો પ્રયત્ન કરીશ કે ઉત્તર પૂર્વ ગોળાર્ધ છે એનો મતલબ શું થાય. ભારત પણ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે અને આપણું જે ગુજરાત છે એ વિશ્વની અંદર ઉત્તર પૂર્વ ગોળાર્ધ સાથે સંબંધિત છે. તમને ઓપ્શનમાં દક્ષિણ પૂર્વ પણ આપી શકે અને ઉત્તર પશ્ચિમ પણ આપી શકે. આપણે આ જ મેટર છે એને યાદ રાખવાની છે. એશિયા ખંડની અંદર આપણું ગુજરાત છે એ દક્ષિણ દિશા તરફ તમને જોવા મળે છે, એટલે કે દક્ષિણ તરફ. ભારતની અંદર જેટલા પણ અલગ અલગ રાજ્ય આવેલા છે એનું તમામનું કોઈ જે સ્થાન છે ચોક્કસ હોય, એમાં આપણું ગુજરાત છે એ તમને પશ્ચિમ દિશા તરફ જોવા મળે છે, એટલે કે ગુજરાત છે ભારતની પશ્ચિમ તરફ આવેલું રાજ્ય છે. અને અરબ સાગર જે આવેલું છે, જે દરિયાનો ઉપસાગર, એક દરિયાનો ભાગ છે, હિન્દ મહાસાગરનો ઉપસાગર છે,
એની આપણે લોકો એટલે કે ગુજરાત છે એ ઉત્તર તરફ તમને જોવા મળશે. તો આનું જોડકો પણ બની શકે અને આના વિધાન પણ બની શકે. એટલે તમારે જો સાથે તમે નોટ ડાઉન કરો છો અથવા સાથે સાથે તમે સ્ક્રીનશોટ પાડો છો તો આને એકવાર રિવિઝનની અંદર તમારે લેવાનું કે ઉત્તર પૂર્વ ગોળાર્ધ એટલે કઈ જગ્યાએ વિશ્વની અંદર, દક્ષિણ તરફ એટલે એશિયા, ભારતની પશ્ચિમ અને અરબ સાગર છે એની ઉત્તર તરફ તમને જોવા મળશે. આ બેઝિક વાત છે. હવે તમને એમ પૂછે છે કે આપણું ગુજરાત છે એ પોતે કયા કટિબંધમાં આવેલું છે. દોસ્તો આ ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે. બધા જ કોઈ પણ તમે રાજ્યનું ભૂગોળ ભણો અથવા તમે કોઈ પણ રાજ્યની વાત કરો, ભારતના ભૂગોળ અંતર્ગત તમને લોકોને કટિબંધો પૂછાય છે. કોઈ પણ એક રાજ્યનું નામ આપશે અને કહેવામાં આવે કે આજે જે તે રાજ્ય તમારા અહીંયા પેપરની અંદર લખવામાં આવેલું છે એ ભારતના કયા કટિબંધ સાથે સંબંધિત છે, આ વિશ્વના કયા કટિબંધ સાથે સંબંધિત છે. તો મુખ્યત્વે આપણા વિશ્વની અંદર જે કટિબંધો આવેલા છે એમાંનો જે સૌથી પહેલો કટિબંધ છે જેને આપણે જાણવો ખૂબ જ જરૂરી છે એ કટિબંધને ઉષ્ણ કટિબંધ કહેશું. એક કટિબંધ છે જેને આપણે સમશીતોષ્ણ કટિબંધ કહેશું અને એક કટિબંધ છે જેને આપણે શીત કટિબંધ કહેતા હોઈએ છીએ. ભારત આખો દેશ, વિશ્વનો કોઈ પણ દેશ, ભારતનું કોઈ પણ રાજ્ય, વિશ્વના દેશોનું કોઈ પણ સ્ટેટ, એ તમામ વસ્તુ છે દોસ્તો એ કોઈના કોઈ કટિબંધ સાથે સંબંધિત હોવાનું ફરજિયાત છે. કારણ કે આપણું જે પૃથ્વીનો ગોળો છે એની અંદર મુખ્યત્વે 3 ગોળાર્ધ છે, મુખ્યત્વે 3 કટિબંધો છે. આ 3 કટિબંધોમાંથી તમને પૂછવામાં આવે છે કે ગુજરાત રાજ્ય છે એનો મુખ્યત્વે ભાગ છે એ ક્યાં આવેલો છે. જો ક્વેશ્ચન ખાસ સમજજો, ગુજરાતનો મુખ્યત્વે ભાગ એટલે હું અહીંયા શબ્દ લખું છું મુખ્ય ગુજરાતનો ભાગ, કે 32 જિલ્લાઓ એવા છે કે જે મહદ અંશે એમાંના મોટા ભાગના એવા જિલ્લા કે જે સંપૂર્ણ રીતે ઉષ્ણ કટિબંધ વિસ્તારમાં આવે છે અને એક એવો જિલ્લો છે જે જિલ્લાને આપણે લોકો કહેતા હોઈએ છીએ બનાસકાંઠા. આ બનાસકાંઠા જિલ્લો છે એ પોતે આપણા આખા કટિબંધોની અંદર પૃથ્વીની અંદર સમશીતોષ્ણ કટિબંધ સાથે સંબંધિત છે. જો એવું ન કહી શકાય, ઘણા વિદ્યાર્થીઓને એવું કન્ફ્યુઝન થતું હોય કે એક માત્ર બનાસકાંઠા, તો એવો જવાબ જ્યારે આપણે લખવાનો થાય છે ત્યારે એવું એની અંદર ક્વેશ્ચન હોવો જોઈએ કે સંપૂર્ણ રીતે સમશીતોષ્ણ કટિબંધ સાથે સંબંધિત હોય એવો જિલ્લો એકમાત્ર હોય તો એ બનાસકાંઠા છે. અને કેવી રીતે બનાસકાંઠા સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે એની પણ આપણે ચર્ચા કરશું. અને બાકીનું ગુજરાત છે એ ઉષ્ણ કટિબંધની અંદર કઈ રીતે આવે છે આપણો લેક્ચરનો ટોપિક એ પણ હશે. એટલે કે આપણે અહીંયા બેઝિક થી બેસ્ટ સુધી જવાનું છે દોસ્તો. આ આપણો કોન્સેપ્ટ યાદ રાખો, બેઝિક થી ચાલવાનું બેસ્ટ સુધી. મોટા ભાગના વિદ્યાર્થીઓ ડાયરેક્ટ છે એવા અઘરા પોઈન્ટ કરે છે. જો અઘરું કરવું એવું જરૂરી નથી, પરીક્ષામાં પૂછાય એવું કરવાનું છે. તો એ અંતર્ગત આપણે બેઝિક થી બેસ્ટ સુધી જવાનું છે, એકદમ શાંતિથી બધી જ બાબતોને સમજતા. ગુજરાતનો એવો કયો જિલ્લો છે કે જે શીત કટિબંધ સાથે સંબંધિત છે? જો કે આવો ક્વેશ્ચન પૂછાયેલો છે નહીં, પણ તમારે યાદ રાખવાનું કે ગુજરાત કે ભારત બંનેમાંથી દોસ્તો એક પણ એવો ભાગ છે જે સમશીતોષ્ણ કટિબંધમાં આવ્યો હોય પણ શીત કટિબંધમાં શીતોષ્ણ કટિબંધની અંદર કોઈ પણ પ્રકારનો ગુજરાતનો કે ભારતનો ભાગ આવેલો જોવા મળતો નથી. આ તમને યાદ રહેવું જોઈએ. તો આનું ખાસ મુખ્ય રિવિઝન તમારે કરવાનું છે. હવે આપણે જોઈએ કે આ જે કટિબંધો તમને કહેવામાં આવે છે કે એ કયા કયા કટિબંધો છે એ તમને ક્યાં ક્યાં જોવા મળે છે. તો આ એક ચાર્ટ તમને અથવા એક જે નકશો છે એ તમને અહીંયા બોર્ડની સ્ક્રીન ઉપર જોવા મળે છે. આપણે એને સમજ તો કે છે સામાન્ય ભૂગોળનો મુદ્દો. આ આખો જે નકશો તમે આ પૃથ્વી સાથે સંબંધિત તમે જે પૃથ્વીનો ગોળો જોઈ રહ્યા છો દોસ્તો, એમાં બે કોન્સેપ્ટ આવે છે જે સામાન્ય ભૂગોળનો ભાગ છે. એમાંનો એક કોન્સેપ્ટ એવો છે જેને આપણે લોકો કહેતા હોઈએ છીએ અક્ષાંશ, અને એક કોન્સેપ્ટને આપણે કહેતા હોઈએ છીએ રેખાંશ. અક્ષાંશ અને રેખાંશ છે એ પોતે કાલ્પનિક લાઈનો છે જે માત્ર ને માત્ર પૃથ્વીની અંદર સ્થાન અને પૃથ્વીની અંદર એક સ્થળથી બીજા સ્થળ, તમે એક્ઝામ્પલ તરીકે સમજી શકો કે એક દેશથી બીજા દેશ વચ્ચે જવા માટે કેટલો અંતર છે, કેટલા કિલોમીટર છે, કઈ જગ્યાએ આવેલું છે, કઈ દિશા તરફ જવાનું, એની માટે જે તે સમયે ટોલેમી નામનો જે વ્યક્તિ છે, ક્લોડિયસ ટોલેમી નામનો વ્યક્તિ, એમણે એનો કાચો ખ્યાલ આપેલો. જેમ જેમ ભૂગોળ આધુનિક થતું ગયું એમ એનો ખ્યાલ પણ આધુનિક થતો ગયો. અક્ષાંશ અને રેખાંશનો ખ્યાલ અત્યારે ખૂબ પ્રખ્યાત છે. અને તમે જ્યારે ગૂગલની અંદર કોઈ પણ અથવા કોઈ પણ એવી એપ્લિકેશનની અંદર તમે નકશાઓ સર્ચ કરતા હો, તમે તમારું સ્થાન સર્ચ કરતા હો, તમે કોઈ પણ એરિયા નાખો છો, અત્યારે ટેકનોલોજીની મદદથી આપણે કોઈ પણ એરિયા શોધવા એ ખૂબ સરળ થઈ ગયા છે. તો જ્યારે તમે ગૂગલની અંદર મેપમાં કોઈ સ્થળ નાખો છો એટલે એ તમને કોર્ડિનેટ્સ આપે છે. કોર્ડિનેટ્સનો મતલબ થાય અક્ષાંશ અને રેખાંશ એકબીજાને જે છેદે છે
એ જગ્યાને આપણે કોર્ડિનેટ્સ કહેતા હોઈએ. તો તમને એકચ્યુઅલી તમે સર્ચ કરતા હો કોઈ પણ પ્લેસ એટલે એ જગ્યા નથી આપતા, એ જગ્યાના અક્ષાંશને રેખાંશ આપે છે. આ એનો આધુનિક ખ્યાલ છે. પણ મુખ્ય જે અક્ષાંશો પૃથ્વી પર આવેલી છે, મુખ્ય જેને આંકડાકીય રીતે આપણે ગણી શકતા હોઈએ એવી અક્ષાંશો છે એ 181 છે. અને જે રેખાંશ તમને જોવા મળે છે એની સંખ્યા 360 જેટલી. આ બધી પરીક્ષાઓની અંદર પૂછાતા હોય એવા રેગ્યુલર ક્વેશ્ચનો છે, એટલે તમને ખ્યાલ હોવો જોઈએ. 181 અક્ષાંશો અને 360 જેટલી રેખાંશ છે આપણને જોવા મળશે. હવે આ 181 જે અક્ષાંશ આવેલી છે એ પૃથ્વીના નકશા પર દોરવામાં આવેલી આડી કાલ્પનિક લાઈન છે. એટલે કે પૃથ્વી પર દોરવામાં આવેલી જે આડી લાઈન હોય એને આપણે અક્ષાંશ કહેશું, અને પૃથ્વીના ગોળા પર દોરવામાં આવેલી જે સીધી લાઈન હોય એને આપણે શું કહેશું? રેખાંશ કહેશું. તો હવે અહીં જોઈએ કે આ જગ્યાએ એક લાઈન આપણને જોવા મળે છે, અને એ લાઈન જે તમે જોઈ રહ્યા છો આ પોઈન્ટ પર, એ પૃથ્વીના એક સરખા બે ભાગ કરે છે. એટલે કે પૃથ્વીમાં આ જે મેં અત્યારે લાઈન બનાવી છે એ લાઈનથી ઉપર પણ પૃથ્વીનો એક ભાગ છે, આ લાઈનથી નીચે પણ પૃથ્વીનો એક ભાગ છે. આ લાઈનથી ઉપરની આખી જે પૃથ્વી છે એને આપણે જે નામથી ઓળખતા હોઈએ છીએ એ નામ આપણી માટે છે ઉત્તર ગોળાર્ધ. હું અહીંયા શોર્ટની અંદર લખું છું ઉત્તર ગોળાર્ધ. અને આ લાઈનથી નીચેનો જે ભાગ છે પૃથ્વીનો એને આપણે કહેતા હોઈએ છીએ દક્ષિણ ગોળાર્ધ. એટલે કે મુખ્ય જે તમને ગોળાર્ધ જોવા મળ્યા એની સંખ્યા કેટલી છે? 2 ગોળાર્ધ છે, ઉત્તર અને દક્ષિણ. હવે આ જે લાઈન આડી કાલ્પનિક લાઈન છે કે જેના કારણે આ આખી ઘટના બની, આ બે ભાગ બન્યા, એ લાઈન છે એને આપણે શું કહેતા હોઈએ છીએ? ભૂમધ્ય રેખા કહેતા હોઈએ છીએ. જો આ રેખાંશ નથી, ભૂમધ્ય રેખા છે એટલે કે લાઈન છે, અને આડી છે એટલા માટે આડી લાઈનને આપણે શું કહેતા હોઈએ? અક્ષાંશ કહેતા હોઈએ. અને આ પૃથ્વીના ગોળાની વચ્ચેથી પસાર થતી જે લાઈન છે એનું જે માપ છે એ 0 ડિગ્રી અક્ષાંશ છે. આ યાદ રાખો, આડી લાઈનને અક્ષાંશ કહેવાય. તો જે માપ લખીએ છીએ એની પાછળ તમારે એકમ લખવાનો છે કે આ માપ છે રેખાંશ છે કે અક્ષાંશ છે. તો 0 ડિગ્રી અક્ષાંશ છે એને જ ભૂમધ્ય રેખા કહેવામાં આવે છે, અને એને જ આપણે લોકો શું કહેતા હોઈએ છીએ? વિષુવવૃત્ત કહેતા હોઈએ છીએ. પૃથ્વી પર આવેલી તમામ અક્ષાંશો છે એમાંથી મુખ્યત્વે 3 અક્ષાંશો તમને પરીક્ષાની અંદર વધારે પૂછાઈ શકે. 0 ડિગ્રી અક્ષાંશ જે પૃથ્વીની મધ્યમાંથી પસાર થાય છે એટલે એને આપણે નામ આપી દીધું વિષુવવૃત્ત. હવે તમે લોકો એનાથી ઉપર જાઓ છો અને એ ઉપર જતા જો હું અહીંયા એક ડોટેડ લાઈન બનાવું છું, આ જે લાઈન છે એ તમને જે જોવા મળે છે એ ગોળાર્ધ. હું તમને પૂછીશ, તમારા મગજની અંદર તમામ વિદ્યાર્થીઓને જે જવાબ આવી જશે કે હા, આ જે મેં લાઈન દોરી એ કયા ગોળાર્ધની અંદર દોરી છે? ઉત્તર ગોળાર્ધ છે એને બતાવ્યો છે. અને આ ઉત્તર ગોળાર્ધની અંદર જે 23 ડિગ્રી 5 મિનિટ જેટલી જે લાઈન છે જેને આપણે ઉત્તર અક્ષાંશ કહેતા હોઈએ, કારણ કે ઉત્તર ગોળાર્ધમાં આવેલી છે, એની માટે ખૂબ ફેમસ શબ્દ છે એ કયો છે? કર્કવૃત્ત દોસ્તો, જેને આપણે કહેતા હોઈએ છીએ ટ્રોપિક ઓફ કેન્સર, કર્કવૃત્ત. અને આ કર્કવૃત્ત આવે એટલે આપણા વિદ્યાર્થીઓ છે એને મજા પણ આવે. એના ફેક્ટ્સ યાદ રાખવા બહુ સહેલા છે અને બહુ સારા પણ છે, એટલે મજાના ફેક્ટ્સ છે. ગુજરાત અને કર્કવૃત્તને શું સંબંધ છે એની પણ આપણે ચર્ચા કરીએ. જો સેમ આ વિષુવવૃત્તથી ઉપર 23.5 ઉત્તર અક્ષાંશ છે એ કર્કવૃત્ત છે, તો 23.5 દક્ષિણ અક્ષાંશ છે ને દોસ્તો, એને પણ કંઈક નામ આપવામાં આવવું જોઈએ, કારણ કે પૃથ્વીનો તો એ ભાગ છે. 23 ડિગ્રી 5 મિનિટ ઉત્તર આ દક્ષિણ અક્ષાંશ છે એને આપણે લોકો છે એ શું કહેતા હોઈએ છીએ ભાઈ? એને કહેતા હોઈએ છીએ મકરવૃત્ત. જો તમારે એવા પ્રશ્નની અંદર તમે આવી જાઓ છો કે સાહેબ પહેલા શું આવે, તો પહેલા કર્કવૃત્ત આવે, પછી શું આવે? પછી વિષુવવૃત્ત આવે, અને પછી શું આવે? તો પછી તમને જોવા મળે છે એ ભાગને આપણે લોકો મકરવૃત્ત કહેતા હોઈએ છીએ દોસ્તો. તો કર્ક, વિષુવ અને મકર તમારે મગજની અંદર છે આ 3 લાઈન છે આઈએમપી, એને આમ રિપીટ કરતી જવાની છે. અને જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી આપણે રિપીટ કરવાની છે. આપણું મુખ્ય કામ જ અત્યારે ભણવાનું છે, તો આપણે એને ભણતા જઈએ, લખતા જઈએ, નોંધતા જઈએ કે સૌથી પહેલા કોઈ વ્યક્તિ ઉત્તર ગોળાર્ધમાં સૌથી ઉપર ટોચ ઉપર ઊભો છે ત્યાંથી એ દક્ષિણ ગોળાર્ધ તરફ ચાલે છે, તો એને ક્રમમાં સૌથી પહેલા કર્કવૃત્ત જોવા મળે, એની પછી વિષુવવૃત્ત જોવા મળે, અને એની પછી મકરવૃત્ત જોવા મળે. અને એનાથી ઉલટું દોસ્તો, એ વ્યક્તિ છે એ દક્ષિણ ગોળાર્ધમાંથી ઉત્તર ગોળાર્ધ તરફ જાય છે તો પહેલા મકર, પછી એને વિષુવ, અને પછી એને કર્કવૃત્ત જોવા મળે. આ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો. હવે એનાથી આગળનો એક કોન્સેપ્ટ નાનો તો જોઈ લઈએ.
અહીંયા સાહેબ આ અત્યારે ગુજરાતના સ્થાનની અંદર સામાન્ય ભૂગોળ છે એ ભણાવવાની જરૂરિયાત શું લાગી? તો એ મારે તમને 3 કટિબંધો બતાવવા છે. એ 3 કટિબંધોમાંથી જો હું અત્યારે ચાલવાનું શરૂ કરું છું કર્કવૃતથી ચાલતા 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 આપણી ગાડી છે અહીં આવીને અટકી ગઈ, એનો મતલબ થાય ક્યાં અટકી ગઈ? મકરવૃત્તે અટકી ગઈ. કર્કવૃતથી ચાલતા 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 આપણી ગાડી છે ક્યાં અટકી ગઈ? મકરવૃત્તે અટકી ગઈ. અહીંયાથી ચાલતા 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 વળી પાછી આપણી ગાડી અટકી ગઈ, અહીંયાથી ચાલતા ચાલતા આપણી ગાડી અટકી ગઈ. મેં જે ભાગ બતાવ્યો છે એમાં કર્કવૃતથી લઈ અને મકરવૃત્ત સુધી પૃથ્વીનો જે ભાગ છે, આપણી આખી પૃથ્વી, એ આખા સમગ્ર વિસ્તારને આપણે લોકો છે એ શું કહેતા હોઈએ છીએ દોસ્તો? તેની માટેનો શબ્દ કયો છે? ઉષ્ણકટિબંધ કહેતા હોઈએ. અને એનાથી ઉપરનો જે ભાગ છે જે સામાન્ય રીતે 66.5 ડિગ્રી માટે બોલાય છે, 66.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, અને અહીંયા પણ 66.5 ડિગ્રી અહીંયા આવશે. કયો આવશે? દક્ષિણ અક્ષાંશ આવશે. તો એ ભાગને આપણે સમશીતોષ્ણ કહેતા હોઈએ છીએ, સમશીતોષ્ણ કટિબંધ. અને આ વિસ્તારને પણ શું કહેતા હોઈએ છીએ? સમશીતોષ્ણ કટિબંધ કહેતા હોઈએ છીએ. હવે સમજો એ કે ગુજરાત રાજ્ય છે એ કેવી રીતે આવેલું છે ભાઈ? ગુજરાત રાજ્ય છે એ આ જગ્યાએ આવેલું છે. હું આ જે રાઉન્ડ કરું છું આ ભાગ, જે ભાગને આપણે બોક્સ બનાવી દઈએ દોસ્તો, ચાલો સરસ મજાનું. ગુજરાત આવું ચોરસ છે નહીં, ગુજરાતનો આકાર તો સિંહના પંજા જેવો છે. સિંહના પંજાનો જેવો તમને આકાર લાગે એવું આપણું ગુજરાત તમને જોવા મળે. તો આ જગ્યાએ મેં બોક્સ બનાવ્યું છે એ તમારે ઇમેજિન કરવાનું છે કે ગુજરાત છે આપણી પૃથ્વીની અંદર, ગુજરાત આ પોઈન્ટ ઉપર આવેલું છે. હવે તમે સમજો કે જો આ લાઈન લાલ લાઈન થી નીચેનું ગુજરાત હોય એ આખું ગુજરાત છે એ કેવું ગુજરાત હશે? ઉષ્ણકટિબંધ ગુજરાત હશે. આમાં આવે છે એટલે. અને આ જે રેડ લાઈન થી ઉપરનું ગુજરાત છે, જે હું આડી લાઈન કરું છું, એ ગુજરાત છે એ સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે. હવે તમને સમજાણું છે. અને આ જે સમશીતોષ્ણમાં આવેલો ભાગ છે એ કઈ બાજુનો છે? ગુજરાતની ઉત્તર તરફનો છે. અને ગુજરાતની ઉત્તર તરફ આવેલો એક જિલ્લો છે જેની હમણાં જ આપણે ચર્ચામાં લીધો, એનું નામ શું છે? બનાસકાંઠા જિલ્લો. એ બનાસકાંઠા જિલ્લો છે એ તમને સમશીતોષ્ણ કટિબંધમાં જોવા મળે છે. એનો મતલબ થાય કે આ જે 23.5 ઉત્તર અક્ષાંશ કર્કવૃત છે એ ગુજરાત રાજ્યમાંથી પસાર થાય છે. તો એ વિધાન 100% સાચું છે દોસ્તો. કર્કવૃત ગુજરાતમાંથી પસાર થાય છે. એના પણ પોઈન્ટ છે એ આપણે લેક્ચર કન્ટેન્ટની અંદર ભણવાના છે. પણ એની પહેલા જોઈએ કે ગુજરાત છે એ અક્ષાંશી અને રેખાંશી કયું સ્થાન ધરાવે છે? તમારા બોર્ડ ઉપર લખવામાં આવેલા જે માપ છે એ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ છે એના રેફરન્સ બેઝ લેવામાં આવેલા છે. 6ઠ્ઠા ધોરણની ટેક્સ્ટબુકની અંદર ગુજરાતના અક્ષાંશી માપ આપવામાં આવેલા છે. એમાં અને આ માપમાં થોડું ઘણું વેરિએશન હોઈ શકે, એટલે આપણે એ માપ છે અને અત્યારે સમજવાનો પ્રયત્ન કરીએ કે રેફરન્સ બુકમાં કયા લખવામાં આવેલા છે. બંનેમાંથી બંને ક્યારેય એક સાથે નહીં આપવામાં આવે, કોઈ એક માપ છે એ હશે ઓપ્શનમાં, એટલે તમારે એનું ટેન્શન ન લેવું. 20 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશથી 24 ડિગ્રી 07 મિનિટ ઉત્તર અક્ષાંશ સુધી ગુજરાત ફેલાયેલું છે. એટલે કે આપણું જે સમગ્ર ગુજરાત આવેલું છે એમાંનો જે સૌથી નીચેનો ભાગ છે, સૌથી ઉપરનો ભાગ છે, સૌથી પશ્ચિમનો ભાગ છે, સૌથી પૂર્વનો ભાગ, જે આખું ગુજરાત ફેલાયેલું છે એમાં કયા કયા લાઈનમાંથી કઈ કઈ ભાગ પસાર થાય છે? તો અહીંયા તમારે યાદ રાખવાનું 20, સૌથી ઉપર 24, અહીંયા તમારે યાદ રાખવાનું 68 અને અહીંયા તમારે યાદ રાખવાનું 74. જો આ એના બેઝિક માપ છે. મગજની અંદર તમારે રટર્ન કરતું જવાનું છે. ક્યાંથી શરૂ થાય ક્યાં સુધી છે? તો ક્યાંથી છે? અક્ષાંશની વાત આવે, આડી લાઈન આવે. અક્ષાંશ એટલે આડી લાઈન. તો 20 થી 24, પરિવાર કહું છું, 20 થી 24 મગજની અંદર રટર્ન કરો. અને આ જે રેખાંશીય માપ છે 68 થી 74, એ પણ યાદ રાખવાના છે. 68 થી 74, કારણ કે 20 ડિગ્રી લાઈન છે દોસ્તો, એ તો ભારત આપણા વિશ્વની અંદર ઘણા બધા દેશોમાંથી પસાર થતી હોય. તો એવું જરૂર નથી કે ખાલી ગુજરાતની જડતી હોય, પણ ગુજરાત પર આવું છે તો 20 ડિગ્રીને કોણ ક્રોસ કરે? તો કે ભાઈ 68 નામની લાઈન એને ક્રોસ કરે ને એ પોઈન્ટ, એ કોર્ડિનેટ્સ ઉપર આપણું ગુજરાત આવેલું છે. આ એના પરફેક્ટ માપ છે. તો આ માપ તમારે આ તો યાદ રાખવાના છે, પણ જો એ નામ અને એ માપ છે એ આંકડા કઈ માહિતી ગડબડ ગોટો થઈ જાય તો તમારે 20 થી 24, 68 થી 74 આ પહેલો કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. ત્યાં આવેલા જિલ્લાઓ પૈકીનો અહીંયા આવેલો જે જિલ્લો છે જેને આપણે શું કહેતા હોઈએ? બનાસકાંઠા. ગુજરાત રાજ્યની અંદર સૌથી ઉત્તરી વિસ્તારની અંદર બનાસકાંઠા છે. તો સેમ એ જ પોઈન્ટ ઉપર સૌથી દક્ષિણી વિસ્તારની અંદર શું આવેલું છે? વલસાડ આવેલું છે.
હવે આપણે જોઈએ કે સૌથી પૂર્વનો જે ભાગ છે, ત્યાં તમને શું જોવા મળે છે? તો આપણે અહીંયા કહેતા હોઈએ છીએ દાહોદ જિલ્લો, અને સૌથી પશ્ચિમ તરફ આવેલો ભાગ છે જેને આપણે શું કહેતા હોઈએ છીએ? કચ્છ કહેતા હોઈએ. ઉત્તર દિશા આ આપણી માટે, દક્ષિણ દિશા આ આપણી માટે, પૂર્વ દિશા અને આ આપણી માટે પશ્ચિમ દિશા. ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ. ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ ત્યાં આવેલા જિલ્લાઓ. હવે તમે એટલું વાંચ્યું હોય કે આપણા ગુજરાત અને ભારતની અંદરથી બીજો એક ક્વેશ્ચન પૂછાતો હોય તો શાનો હોય છે? એક કોન્સેપ્ટ હોય છે સૂર્યોદય. જે ઘણા લોકો પિકનિક પોઈન્ટ ઉપર જતા હોય તો સ્પેશિયલી એની માટે તો સવારમાં વહેલા જાગીને બેઠી જતા હોય છે, સૂર્યોદય જોઈ લેવું હોય. સૂર્ય દાદા છે એ કઈ રીતે પ્રકાશ ફેંકે છે. તો આ જે સૂર્યોદય થાય ને એ બધી જગ્યાએ થાય દોસ્તો. લગભગ એવી કોઈ ઓછી જગ્યાઓ હોય છે, અમુક એવી જગ્યાઓ એમાં શીત કટિબંધની અંદર કે જેમાં સૂર્યના સીધા કિરણો પહોંચી ન શકતા, સમશીતોષ્ણ એવો ભાગ છે કે જેમાં સીધા સૂર્યના કિરણો પહોંચી ન શકતા, જે કુદરતી રીતે નિર્માણ પામેલી તમામ જમીન છે ત્યાં સૂર્યનો પ્રકાશ તો પડવાનો છે 24 કલાકની અંદર, જે આપણે સૂર્યોદય દિવસનો ભાગ જોતા હોય ત્યારે. પણ મહત્વ એ છે કે આપણા ગુજરાતની અંદર છે એ સૂર્યોદય પ્રથમ કઈ જગ્યાએ થાય? તો આપણને શું ખ્યાલ હોવો જોઈએ કે આપણી જે પૃથ્વી છે એ પૃથ્વીનું જે ધરી ભ્રમણ છે, સમજો તમે આ કોન્સેપ્ટ, પૃથ્વી છે એનું ધરી ભ્રમણ, અને આ ધરી ભ્રમણ છે એના કારણે એક ઘટના થાય છે જેને આપણે શું કહેતા હોઈએ છીએ? દિવસ, અને આપણે કહેતા હોઈએ છીએ રાત. દિવસ એટલે આપણી માટે આપણે એને કહેતા હોઈએ છીએ સૂર્યોદય, અને રાત એટલે આપણે એને આપણી માટે સૂર્યાસ્ત આવો એક શબ્દ આપી દેતા હોય. સૂર્યાસ્ત પછી અંધારું થશે અને સૂર્યોદય પછી દિવસ ઉગી નીકળશે. જો આપણી પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર ફરતી ના હોત તો દિવસ અને રાત છે એ સ્ટોપ થઈ ગયા. પૃથ્વી ફરતી સ્ટોપ થઈ જાય. કે આવું ન થાય, આપણે એવી ઈચ્છા પણ નથી ધરાવતા આવું કંઈ થાય, પણ માની લો કે આપણી પૃથ્વી ફરતી જ નથી, સ્ટોપ છે. જ્યાં સૂર્યનો પ્રકાશ પડે છે અજવાળું એટલે કે દિવસ, અને જ્યાં સૂર્યનો પ્રકાશ નથી પડતો ત્યાં અંધારું એટલે કે રાત. પછી આપણે દિવસ ઉગાડવું હોય તો પૃથ્વીને ફરવાનું નહીં, આપણે ફરવાનું, અને પાછું ઊંઘ માટે એટલે કે રાતની જરૂર હોય તો આપણે પાછું ત્યાંથી આમ ફરતું પૃથ્વીમાં જે અંધારું હોય ત્યાં આવવાનું. પૃથ્વી કેટલી દયાળુ છે. નેચર બધી જ વસ્તુ માનવ સંસાધન માટે ખૂબ કામના છે, એટલે જ આપણે એમને ભગવાનની ઉપાધિ આપતા હોઈએ છીએ, એમની પૂજા અર્ચના થતી હોય છે, એના કારણે માનવનું જીવન શક્ય બન્યું. તો પૃથ્વીની જે ધરી ભ્રમણની આખી ઘટના છે દોસ્તો, કે પોતાની ધરી ઉપર ફરે છે, તો યાદ રાખો કે એ પૃથ્વીની જે ધરી ભ્રમણ એટલે કે પોતાની ધરી પર ફરે છે એ પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. અઢળક વાર આ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ ચૂકેલો છે, પણ છતાં જે પહેલી વાર ભણતા હોય એ વિદ્યાર્થીઓ છે એ શું ટીક મારતા હોય છે કે પૃથ્વી છે એ પૂર્વ દિશા તરફથી પશ્ચિમ દિશા તરફ ફરતી હોય છે. એવું નથી દોસ્તો, પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. એટલે માની લો કે આ મારો હાથ છે પશ્ચિમ તરફનો છે અને આ મારો હાથ છે પૂર્વ તરફનો છે. ખાલી માની લેવાનું છે કે એ પણ માની લો કે હું પૃથ્વી છું, હું તો ફરું છું, માની લેવાની વાત છે, હું પૃથ્વી છું નહીં. આ હાથ છે એ આ બાજુથી આ રીતે ફરે છે તો આ દિશાને શું કહેવાય? પશ્ચિમ દિશા. તો પશ્ચિમથી પૂર્વ તરફ આવી રીતે રોટેટ પામે છે, અને એના જ કારણે આપણી પૃથ્વી છે એમાં સૌથી પહેલા સૂર્યોદય છે એ કઈ જગ્યાએ થાય છે? પૂર્વ પર, અને પશ્ચિમ તરફ પછી બાદમાં પડે છે. હવે ઘટના એવી છે કે આપણા ગુજરાતની અંદર તમને પૂછે કે જે સૌ પ્રથમ સૂર્યોદય છે એ કઈ જગ્યાએ થાય છે, તો એનો જવાબ છે એ આપણે બધા જ હોંશે હોંશે શું આપતા હોઈએ છીએ કે સૂર્યોદય ગુજરાતની અંદર છે એ સૌથી પહેલા જે થાય છે એ કઈ જગ્યાએ થાય છે? દાહોદ જિલ્લામાં. અને દાહોદની અંદર એક તાલુકો છે જેને આપણે કહેતા હોઈએ છીએ ગરબાડા. આ જ દાહોદ છે એને આપણે શું કહેતા હોઈએ છીએ? એનું નામ છે ભાઈ ઉગતા સૂર્યનો જિલ્લો. તમામ જે જિલ્લાઓ છે એના કંઈક ને કંઈક વિશેષ ઉપનામો છે એ જે તે વિશેષતાના આધારે આપવામાં આવે છે, અથવા એને જે કવિ નાન્હાલાલ છે એ શું કહે છે? સૂર્યનું પ્રવેશ દ્વાર કહે છે. અને કોણ ઓળખાવે છે? કવિ નાન્હાલાલ ઓળખાવે છે. આ વિધાન આવી શકે. દેખીતી રીતે તો સિમ્પલ ક્વેશ્ચન છે, પણ પરીક્ષાની અંદર આવશે તો જો ટ્વિસ્ટ થઈ જાય તો મુશ્કેલીમાં મુકાઈ શકે. આપણે એવી જ અપેક્ષા રાખીએ કે આપણને જે પોઈન્ટ વાંચવામાં આવેલા છે અત્યાર સુધીમાં એ તમામ પોઈન્ટ પરીક્ષામાં પૂછાય, સીધી રીતે પૂછાય, નહીં કે આડકત રીતે. અને પહેલી દ્રષ્ટિએ તમને સાચો જવાબ મળી જાય આવી અમારી શુભકામના તો હોય જ છે. પણ જો આ ક્વેશ્ચન પૂછો કે સૂર્યના પ્રવેશ દ્વાર તરીકે દાહોદને ઓળખાવનાર કવિ અથવા
મહાનુભાવનું નામ આપો તો આપણે એ સમયે કવિ નાનહાલાલ છે એને ઓળખાવશું ભાઈ. તો સૂર્યાસ્ત સૌપ્રથમ કઈ જગ્યાએ થાય તો બધા જ લોકો છે શું જવાબ આપવા મળશે કે સાહેબ સૂર્યાસ્ત છે એ શેર ક્રિકમાં થશે, કચ્છમાં થશે, પણ એ ખરેખર કેવું છે? ખોટું છે. સૂર્યાસ્ત છે એ જ જગ્યાએ પ્રથમ થશે જે જગ્યાએ સૂર્યોદય થયો એટલે કે દાહોદ, અને એ જ દાહોદની અંદર આવેલું ગરબાડા. જે જગ્યાએ સૂર્યનું પહેલું કિરણ પડ્યું હોય તો એમાંથી સૂર્યનું જે છેલ્લું કિરણ છે ન્યા જ પડે. એટલે આપણે જ્યારે તમે આ કોન્સેપ્ટ યાદ રાખવા બેસો છો ત્યારે એટલું યાદ રાખો, સૂર્યોદય પૂછાય કે સૂર્યાસ્ત પૂછાય, જો લખવામાં આવ્યું છે સૌ પ્રથમ તો આપણો જવાબ છે એ એક જ હોવો જોઈએ બંને વસ્તુ માટે. એ ડઝન્ટ મેટર કે સનસેટ છે કે સનરાઈઝ છે, સૂર્યોદય કે સૂર્યાસ્ત, પ્રથમ સૌથી પહેલા આવા કીવર્ડ આવે એટલે આપણે ગરબાડા દાહોદ ટીક મારી દેવાનું. લોજિક મેં સમજાવ્યું છે છતાં ન ખ્યાલ આવે તો તમારા ટીક મારી દેવાનું. હવે પ્રશ્ન છે કે સાહેબ ચાલો ઓકે આ સમજાઈ ગયું. હવે અમને એ કહો કે આ જે સૂર્યાસ્ત છે અને સૂર્યોદય છે એ સૌથી છેલ્લે ગુજરાતની અંદર સૌથી છેલ્લે છે એ ક્યારે થાય છે? તો સૌથી છેલ્લેમાં સૂર્યોદય આવે ને ત્યારે પણ જે જવાબ આવે છે એ કયો આવે છે? કચ્છ. કચ્છની અંદર એક સ્થળ આવેલું છે દરિયાની નજીકનું, એનું નામ છે શેર ક્રિક. હમણાં તમને કીધું એ જ કોન્સેપ્ટ, સૂર્યાસ્ત જો સૌથી છેલ્લે અંતિમ આવા જો કીવર્ડ્સ આવે ત્યારે પણ તમારે શું ટીક મારવાનું? કચ્છ, શેર ક્રિક. તો લોજિક છે. તમને અત્યારે સવાલ એ રીતે ન થવો જોઈએ, લોજિક છે અને સાચું છે. શેર ક્રિક બંને સાચા જવાબ, પણ ક્વેશ્ચન સૂર્યોદય સૂર્યાસ્તમાં આગળ કયો લાગેલો હોવો જોઈએ? સૌથી છેલ્લે. તો જ માત્ર તમારો જવાબ છે એ સાચો પડી શકે. તો આ ઘટના આ બધી બાબતો છે તમારા મગજમાં ક્લિયર થશે. જો અત્યારે આપણે ભારતની ચર્ચા નથી કરતા, ભારતની ચર્ચા એટલા માટે નથી કરતા કે ભારત ભૂગોળ ભણતા નથી. આપણો અત્યારનો ફોકસ છે કે તમે ગુજરાત ભૂગોળ છે એના તથ્ય છે, એના જે પોઈન્ટ છે એને મસ્ત રીતે ક્લિયર કરતા જાઓ. હવે આપણે આપણા નકશા તરફ પાછા વળીએ છીએ. ગુજરાત છે એની આ સિચ્યુએશન છે. સૌથી છેલ્લે પૂર્વમાં આવેલું દાહોદ છે તો ઉગતા સૂર્યનું અહીંયા સૌથી પહેલું કિરણ પડે છે સુરત દાદાનું, એટલે અહીંયાથી બધા જ લોકો જાગી જશે. ત્યારે લોકો અહીંયા કદાચ બની શકે સુતા હોય, અંધારું હોય, ધીમે 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 બધા જ વિસ્તારમાં પ્રકાશ પડતો 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 અહીંયા પડે એટલે અહીંયા સૂર્યોદય થાય. ત્યારે પ્રકાશ જતો જશે ત્યારે સૌથી પહેલા અહીંયાથી જાય, પછી અહીંયાથી જાય, અંધારું પહેલા અહીંયા થાય, પછી અંધારું અહીંયા થાય, અહીંયા થાય, અહીંયા થાય, છેલ્લે અંધારું છે એ ક્યાં થશે? એટલે કે સૂર્યાસ્ત અહીંયા થશે ગુજરાતમાં, પછી પાકિસ્તાનનો ભાગ શરૂ થઈ જશે. આ એક લોજિક છે જેને મેં તમને યાદ રખાવ્યું. તો હવે એનાથી આગળનો પોઈન્ટ છે, જો આપણા ગુજરાતમાંથી કર્કવૃત પસાર થાય છે તો થાય તો છે જ દોસ્તો, તો એના જે તથ્ય છે એ શું પૂછાઈ શકે? સૌથી પહેલો ક્વેશ્ચન આપણને આવી શકે કે ગુજરાતના કયા ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે, અને બીજો ક્વેશ્ચન છે કે કર્કવૃત સાથે સંબંધિત ગુજરાતના જિલ્લાઓ છે એ કયા કયા છે. આ બે તમારા ક્વેશ્ચનો મહત્વના પરીક્ષાની અંદર પૂછાઈ શકે. હવે જો દોસ્તો થોડુંક તમારે યાદ રાખવાનું છે કે જો અહીંયા માત્ર ને માત્ર ગુજરાતનો ઉલ્લેખ નથી અને ભારતનો છે, આ બંને સબ્જેક્ટની અંદર ભારત ભૂગોળ અને ગુજરાત ભૂગોળ આ બંને સબ્જેક્ટની અંદરનો કોમન પોઈન્ટ છે, એટલે આપણે કોમન રીતે સમજવાનો પ્રયત્ન થોડાક ફેક્ટ્સની અંદર કરીએ. જો એમ કહેવામાં આવે છે કે ભારતના કયા ભાગમાંથી કર્કવૃત પસાર થાય, ભારત માટે શબ્દ આવશે મધ્ય ભારત, એટલે કે મધ્ય ભાગમાંથી. અને જ્યારે એમ ક્વેશ્ચન આવે છે કે ગુજરાતના કયા ભાગમાંથી, તો આપણે કહીએ ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે. અને ઉત્તર ગુજરાત નથી લખ્યું, ઉત્તર ગુજરાતમાંથી તો છે જ, પણ સાથે સાથે કચ્છમાંથી પણ પસાર થાય છે. એટલે ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે. અને આપણા ગુજરાતના જે એમની સાથે સંબંધિત જિલ્લાઓ છે જે 6 જેટલા તમને જોવા મળે છે, અને એ 6 જિલ્લાઓ છે એને તમારે જો કદાચ પશ્ચિમ પૂર્વ અથવા પૂર્વ પશ્ચિમ ક્રમમાં પૂછવામાં આવે તો તમારે યાદ રાખવાનું છે અસાગમ પાક. જો આ એવી એક ટ્રીક છે કે જેમાં તમે જિલ્લાઓને ક્રમમાં ગોઠવી શકો. બાકી વિદ્યાર્થીઓ અત્યારે જે ટ્રીક વાંચતા હોય, ટ્રીક યાદ રાખતા હોય, એમાં તમે એક આવી પણ યાદ રાખી હશે કપાસ મેં આગ કરીને ટ્રીક. આમાં પણ કઈ ખોટું નથી, પણ અત્યારની પરીક્ષાઓની અંદર જે પૂછવા માંગે છે ને ક્વેશ્ચનો એ કેવા હોય છે? પૂર્વ પશ્ચિમ, પશ્ચિમ પૂર્વ, ઉત્તર દક્ષિણ, દક્ષિણથી ઉત્તર.
આ બધા ક્વેશ્ચનો છે એ યાદ તો જ રહેશે જો તમે તમારા વાંચનની અંદર પ્રેક્ટિસમાં ટોપિક લીધા હોય. તો આ અસાગમ પાક છે, મગજની અંદર એક બે વાર રિપીટ કરી શકો તમે તો પણ તમને ખ્યાલ આવી જશે. અસાગમ પાક. આ 6 જિલ્લાઓ એવા છે કે જે આપણા ગુજરાતના હોય અને કર્કવૃત સાથે સંબંધિત હોય. અહીંયા તમે જુઓ આ જે 6 જે જિલ્લાઓ છે એ કયા કયા છે અને ક્યાંથી પસાર થાય છે. તો આ મેં તમને કાલ્પનિક લાઈન દોરી દીધી. જો કર્કવૃત આવી હોતી નથી. કર્કવૃત લાઈન કાલ્પનિક છે. કાલ્પનિક એટલે ગુજરાતમાંથી પસાર થાય છે પણ ગુજરાતમાં કોઈ જગ્યાએ ત્યાં કર્કવૃતનો પટ્ટો તમને દેખાતો નથી. ઇન ફ્યુચર તમે આ 6 જિલ્લામાંથી પસાર થાવ અને તમને એવું લાગે કે ચાલો મારે કર્કવૃત જોઈએ છે તો એ પર્યટન સ્થળ નથી દોસ્તો. હા, અમુક એવા સ્થળો હોય કે જ્યાંથી કર્કવૃત પસાર થતી હોય, બાકી કર્કવૃત તમને દેખાય નહીં એ વાસ્તવિક છે જ નહીં, એ કાલ્પનિક. બાકી આવી કોઈ રેડ પટ્ટો નથી, આપણી સમજણ માટે છે. હવે જોઈએ કે આમાંથી કયા કયા એવા ભાગ છે કે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો સૌથી પહેલા આપણે અ મૂકેલું, એની પછી આપણે સા મૂકેલું, એની પછી ગ, એની પછી મ, એની પછી પા અને છેલ્લો જિલ્લો છે એ ક. અ સા ગ મ પા ક. હવે આ બધા જિલ્લાઓમાંથી જે નામ બને છે એમાંનું સૌથી પહેલું છે અરવલ્લી. જો આ ટ્રીકની અંદર મિસ્ટેક તમારે ન થઈ જાય કે અ ઉપરથી અમરેલી પણ આવે તો આપણી કર્કવૃત બિચારી આવી રીતે આમ બેન્ડ મારી નામ આવશે. અમરેલી નથી, અમદાવાદ પણ નથી. અમદાવાદમાંથી સ્લાઇડ ઉપર જે વિસ્તાર પસાર થાય છે અમદાવાદ છે કર્કવૃતથી નીચે છે. અમદાવાદ મહાનગરપાલિકા ની જે ભરતી આવેલી જુનિયર ક્લાર્કની, એમાં એક ક્વેશ્ચન હતો, મસ્ત ક્વેશ્ચન હતો, લોજિકલ હતો, જે તમારે વાંચવામાં ના આવ્યો પણ લોજિક તમે લગાડી શકો. એ ક્વેશ્ચન એવો હતો કે અમદાવાદ છે એ કયા અક્ષાંશ અને રેખાંશ સાથે સંબંધિત છે. હવે જો અમદાવાદ છે એ કર્કવૃતથી નીચે આવેલું છે, એમાં 4 ઓપ્શન એવા હતા જે 23.5 ઉત્તર અક્ષાંશને બતાવતા હતા, 24, 25 અક્ષાંશ, 23 ફલાણા અક્ષાંશ. તો એક જ એવો ઓપ્શન હતો જે 23.5 થી નીચે હોય, એટલે કે અમદાવાદ કર્કવૃતથી નીચે આવેલો છે. એટલે ક્વેશ્ચન દેખીતી રીતે ઘણાને અઘરો લાગી જાય કે આવા તો મુદ્દા કર્યા જ નથી. અને ઘણા બધા વિદ્યાર્થી એવું બની શકે પછી કે તમામ જિલ્લાના અક્ષાંશ અને રેખાંશ યાદ રાખે. પોસિબલ નથી દોસ્તો. તમે પોતે અંગત રીતે વિચારો કે પ્રેક્ટિકલી તમે તમામ જિલ્લાઓ છે એના અક્ષાંશ અને રેખાંશ છે એ યાદ જ ન રાખીએ. અને જો કદાચ કોઈ વ્યક્તિ છે અક્ષાંશ અને રેખાંશ છે 33 જિલ્લાને યાદ રાખી દેતો હોય તો એ વ્યક્તિ પછી ક્લર્ક લેવલની પરીક્ષાની તૈયારી જ ન કરવી જોઈએ. વ્યક્તિ સીધી યુપીએસસી, જીપીએસસી ઉપરની પરીક્ષા કદાચ જો આવતી હોય ને ઇન્ટરનેશનલ લેવલે તો એની તૈયારી કરવી જોઈએ. લોજિક લાગે. ભારત અને ગુજરાતનો તમે યાદ રાખો એ ઓકે છે, બાકી જિલ્લાઓની અંદર છે એ લોજિક લગાડી શકો, આવું તમે સમજ્યા હોય તો એની પરથી લોજિક લાગે. અરવલ્લી એની બાજુમાં આવેલો જે જિલ્લો છે એનું નામ છે સાબરકાંઠા. સાબરકાંઠાથી આગળ દોસ્તો ગાંધીનગર. ગાંધીનગર આગળનો જિલ્લો છે આપણે એને મહેસાણા કહેશું. એનાથી આગળનો જિલ્લો છે પાટણ અને એક જિલ્લો અહીંયાનો કચ્છ. આ અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ, આ 6 જિલ્લાઓ એવા છે કે જે કર્કવૃત સાથે સંબંધિત છે. હવે ચલો આ જે 6 જિલ્લાઓ છે એમાંથી શું જીકે નીકળે છે જે આપણે કાઢવું હોય વિધાન સ્વરૂપે તો કેવા જીકે નીકળે? તો સૌથી પહેલો તો એક જિલ્લો કયો છે? સાબરકાંઠા. આ સાબરકાંઠા જિલ્લા છે એની અંદરના 2 શહેરો છે દોસ્તો. હું નામ લખું છું. એક શહેર છે હિંમતનગર અને એક શહેર છે જેનું નામ છે પ્રાંતિજ. આ હિંમતનગર અને પ્રાંતિજ છે એની વચ્ચેના ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે. તો થઈ ગયો તમારી માટે વિધાન વાળો ક્વેશ્ચન કે કયા કયા એવા 2 મુખ્ય શહેરો છે કે જેની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. તો એમાંનું એક છે હિંમતનગર અને એક તમને જોવા મળે છે પ્રાંતિજ. બંને તાલુકાઓ છે સાબરકાંઠાના. એક્ઝામમાં જે તે સમયે એમ પણ પૂછાયેલું છે કે કયા શહેર પાસેથી ને માત્ર ઓપ્શન છે એમાં પ્રાંતિજ જ આપવામાં આવે, આવું પણ બની શકે. એટલે આ કોન્સેપ્ટ યાદ રાખો સાબરકાંઠા સાથે સંબંધિત. મહેસાણા નામનો જે જિલ્લો આવેલો છે એમાંનું ખૂબ જ એક પ્રખ્યાત મંદિર છે દોસ્તો, જેને આપણે શું કહેતા હોઈએ છીએ? મોઢેરા સૂર્ય મંદિર. અને જે તે સમયે આ મોઢેરાનું સૂર્ય મંદિર છે એનો જીર્ણોદ્ધાર કરીને મંદિર બનાવવાનું કામ છે 1027ની સાલમાં કોના દ્વારા થશે? હેમદેવ સોલંકી પ્રથમ દ્વારા. ઇતિહાસની અંદર આ પોઈન્ટ તમારા આવશે જ્યારે તમે સોલંકી વંશના રાજાઓ છે એમના વિશેના તથ્ય ભણશો ત્યારે. પણ મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ એક્ઝેક્ટ તમને કઈ જગ્યાએ જોવા મળે છે? કર્કવૃત સાથે સંબંધિત જોવા મળે.
અને જે તે સમયે એવી પણ એક માન્યતા છે દોસ્તો કે જ્યારે આ મંદિર છે પોતે પૂર્વાભિમુખ છે. મંદિર હોય એમાં મુખ્યત્વે ઉત્તર દિશા તરફ, પૂર્વ દિશા તરફ છે એ મંદિરના મુખ તમને જોવા મળતા હોય. આ જે મંદિર છે કેવું છે? પૂર્વાભિમુખ છે. પૂર્વ દિશા તરફ એનું મુખ છે. પ્રકાશ આવશે ક્ષિતિજ ઉપર, તો એમાંથી એક કિરણ છે એ મોઢેરાના મંદિરની અંદર, એટલે કે જે જગ્યાએ ગર્ભગૃહ હોય, હિન્દુ ધર્મમાં ગર્ભગૃહ હોય એની અંદર જે તે ભગવાનની દેવી દેવતાઓની મૂર્તિ રાખવામાં આવી હોય અને એ જ મૂર્તિ ઉપર એક મુકુટ અને મુકુટ ઉપર એક મણિ. તો એવી રીતે મિકેનિઝમ હતું કે મણિની ઉપર પ્રકાશ પડતો અને જેવો એ પ્રકાશ મણિ ઉપર પડતો એટલે આખો રૂમ હોય એ પ્રકાશના પરાવર્તનથી ઝળહળી ઉઠતો હતો. 11મી સદીની અંદર તૈયાર થયેલું આ મંદિર, જે આપણે એક ધરોહરનો ભાગ કહેવાય, આપણું ગૌરવ કહેવાય, એવું મોઢેરા છે એની પાસેથી કર્કવૃત પસાર થાય છે. આ ફેક્ટ્સ આપણને પૂછાય છે. એની સિવાયનો જિલ્લો જેને આપણે કચ્છ કહેતા હોઈએ છીએ, અને કચ્છની અંદર ભૌગોલિક રીતે એક ડુંગર તમને જોવા મળે. આ ડુંગરને આપણે લોકો કહેતા હોઈએ છીએ ધીણોધર ડુંગર. જે તમારા આગળના જે ટોપિકો આવશે ગુજરાત ભૂગોળની અંદર ભૂપૃષ્ઠમાં, એની અંદર ધીણોધર ડુંગર આપણે ભણશું. તો એ ભારતનો એકમાત્ર ડુંગર છે કે જેની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. હવે મારો ક્વેશ્ચન છે તમારા તમામ વિદ્યાર્થીઓ માટે કે ગુજરાતની અંદર તો 6 જિલ્લાઓ છે એમાંથી કર્કવૃત પસાર થાય છે, પણ જેટલા વિદ્યાર્થીઓ જાણતા હોય એ કોમેન્ટ બોક્સ ભરી દેજો ત્યારે કે આપણા ભારતની કઈ એવી એક નદી છે કે જે કર્કવૃતને 2 વાર ઓળંગે છે અને એ કયા રાજ્યમાં ઓળંગે છે? આ મારો ક્વેશ્ચન છે. એ ક્યાં ઓળંગે છે કર્કવૃતને? એની નદીનું નામ શું છે? આપણે એની ચર્ચા કરશું, પણ પહેલા તમારે મને આન્સર આપવાનો છે. ચાલો, એટલું તમારા લોકોનું જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થયો હશે, આવું આપણે માની લઈએ છીએ. જો તમને લોકોને કોઈ પણ પ્રકારના ડાઉટ્સ હોય, પૂછવાની છૂટ છે. હું અત્યારે તમને જે માહિતી આપી રહ્યો છું બધી જ પરીક્ષા લક્ષી છે. અત્યારે સીધો તમને કદાચ આન્સર ન આપી શકો, એટલા વિદ્યાર્થીઓના ક્વેશ્ચન આપણે એક સાથે સોલ્વ ન કરી શકીએ, કદાચ થતા હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં કે સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમથી વાતચીત કરી શકો, પર્સનલ મેસેજ પણ કરી શકો, અને તમે ક્લાસનો જે નંબર છે, એકેડમીનો નંબર છે, એમાં પણ તમે વાતચીત કરી શકો. કોઈ ડાઉટ હોય તો આપણે એનું સોલ્યુશન મેળવવું જરૂરી છે. ચાલો, એની પછી આપણે નવા ટોપિક તરફ આગળ વધીએ છીએ. એ ટોપિકનું નામ છે ગુજરાતનો વિસ્તાર. ખૂબ જ ગમતો એવો ભાગ છે દોસ્તો, ગુજરાતનો વિસ્તાર, ગુજરાતનું ક્ષેત્રફળ. મહત્વનો ટોપિક છે, મોટાભાગના વિદ્યાર્થી કદાચ જાણતા હશે. એના આન્સરો પણ આપણે એને એઝ અ લેક્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાનો છે, એટલે એક પોઈન્ટને ચર્ચામાં લેશું. ગુજરાત રાજ્યનું જે કુલ ક્ષેત્રફળ છે એ 1,96,024 ચોરસ કિલોમીટર જેટલું જોવા મળશે. અને આ જે 1,96,000 ચોરસ કિલોમીટર છે, એમાં જે ચોરસ કિલોમીટર છે એનો મતલબ થાય કે કોઈ એક વ્યક્તિ અથવા એવો એરિયા કે જે 1 કિલોમીટર ઉત્તર, 1 કિલોમીટર પશ્ચિમ, 1 કિલોમીટર દક્ષિણ, 1 કિલોમીટર પૂર્વ, એટલે જે જગ્યાએ ઊભો હોય, આવું આવતું હોય ને કે ભાઈ આ જગ્યાએ ઊભો છે, ત્યાંથી 1 કિલોમીટર ઉત્તર તરફ જાય છે, ત્યાંથી 1 કિલોમીટર પૂર્વ તરફ ગયો, ત્યાંથી 1 કિલોમીટર દક્ષિણ તરફ આવ્યો, ત્યાંથી પાછો પશ્ચિમ તરફ, તો આખો ભાગ બને છે એ ચોરસનો. અને એને ચોરસ બનાવવા માટે એ ચાલુ પડ્યું, એ કેટલા કિલોમીટર ચાલુ પડ્યું? 1 કિલોમીટર ચાલુ પડ્યું, એટલે આને કહેવાય છે 1 ચોરસ કિલોમીટર. આપણા ગુજરાતની અંદર 1,96,024 જેટલા ચોરસ કિલોમીટરનો ભાગ ભેગો થઈ અને એક ગુજરાત છે એને બનાવીએ. હવે આ ગુજરાત રાજ્ય છે એ પોતે છે તો અંતે ભારતનો ભાગ. તો ભારતનું જે કુલ ક્ષેત્રફળ છે એ 32,87,263 ચોરસ કિલોમીટર છે. ઓબ્વિયસ છે કે ગુજરાત કરતા તો વધારે જોવાનું ને ભૂકા કાઢી નાખે એવું વધારે હોવાનું છે. આ 32,87,263 ની અંદર આ 1,96,024 છે એનો સમાવેશ થઈ ચૂકેલો છે. તો આપણે લોકોને જો એમ પૂછવામાં આવે કે આ 32,87,263 છે એને જો 100% કહેવામાં આવે છે, તો એ 100%માં એટલે કે કુલ ટકાવારીમાં આ એટલું ક્ષેત્રફળ છે એ કેટલું? તો એના ક્વેશ્ચન બને છે ગુજરાતના કુલ ક્ષેત્રફળમાં, ભારતના દેશના કુલ ક્ષેત્રફળમાં ગુજરાતનું ટકાવારી ક્ષેત્રફળ જણાવો. તો એનું ક્ષેત્રફળનો જવાબ આવે છે 5.96%, એટલે કે અંદાજિત એ થાય છે 6% જેટલો ભાગ. ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલું છે, આડકતરી રીતે પણ પૂછાયેલું છે કે નીચેનામાંથી કયું એવું રાજ્ય છે કે જે ભારતની અંદર 6% જેટલું ક્ષેત્રફળ છે એ રોકે છે? ભારતના ટોટલ ક્ષેત્રફળના 6% જેટલા ભાગ રોકે છે. હવે એની પછીનો ક્વેશ્ચન છે,
ગુજરાત છે એ પોતે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતની અંદર કેટલામાં ક્રમાંક ઉપર આવે છે? તો વર્તમાન ક્રમાંક છે એ એનો 5 નંબરનો છે. પણ જ્યારે વર્ષ 2011 ની ગણતરી કરવામાં આવી હતી વસ્તી સેન્સસ રિપોર્ટ, એ સમયે જ ગવર્મેન્ટે બધા રાજ્યના ક્ષેત્રફળના આંકડા પણ સાથે આપેલા, એ પ્રમાણે ગુજરાત રાજ્ય છે એ 7મા ક્રમે હતું. જો તમારા પેપરમાં આવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે કે 2011માં ગુજરાત રાજ્યનો ક્રમ છે એ 7મો હતો, તો એ આ વાક્ય સાચો છે. પણ 2023માં એટલે કે વર્તમાન સમયે આપણે જોઈએ તો ગુજરાત છે એનો ક્રમ કેટલામાં આવશે? 5મો ક્રમ આવશે. ચાલો એની પછીનો ફેક્ટ્સ. ગુજરાત રાજ્ય છે તો એ ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધીની એની ટોટલ લંબાઈ કેટલી છે? તો આપણે કહેતા હોય 590 કિલોમીટર. અને ગુજરાતની પૂર્વ અને પશ્ચિમ જે પહોળાઈ છે એ જણાવો, તો આપણો એનો જવાબ છે એ પણ 500 કિલોમીટર છે. બંનેનો જે તફાવત છે એ 90 કિલોમીટર જેટલો તમને જોવા મળે છે. તો આ પણ ફેક્ટ બહુ સારો છે, યાદ રાખવાની અંદર તમને વાંધો નહીં આવે. એની પછી આપણે વિશેષ ફેક્ટ્સ તરફ જઈએ તો ગુજરાત રાજ્યની અંદર સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતો જિલ્લો છે જેને આપણે કચ્છના નામથી ઓળખીએ છીએ. અને એનું જે ટોટલ એરિયા છે એ તમને જોવા મળે છે 45,652 ચોરસ કિલોમીટર જેટલું એરિયા તમને જોવા મળશે. અને ગુજરાતનો સૌથી ઓછું ક્ષેત્રફળ ધરાવતો, એનો મતલબ થાય છે ગુજરાતનો સૌથી નાનો જિલ્લો. આનો મતલબ થાય છે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો. તો ગુજરાતનું સૌથી ઓછું ક્ષેત્રફળ ધરાવતો જિલ્લો છે જેનું નામ ડાંગ છે. અને આનું ક્ષેત્રફળ હું તમને નહીં કહું, આનું તમારે મને કોમેન્ટ બોક્સની અંદર માહિતી આપવાની છે. ગુજરાત રાજ્ય છે એ પોતે, એનો આ ડાંગ જિલ્લો છે એ કેટલું ક્ષેત્રફળ ધરાવે છે, કેટલા ચોરસ કિલોમીટર જેટલો ભાગ ધરાવે છે. હવે આ થઈ ગયા અત્યાર સુધીના ક્વેશ્ચનો, અત્યાર સુધીની પરંપરાઓ કે જે પૂછાઈ આવતી હોય છે. હવે આપણે એનાથી અપડેટ વર્ઝન તરફ જવાનું છે. આવનારી પરીક્ષાઓમાં જો એમ પૂછાય છે કે નીચે આપેલા જિલ્લાઓને પોતાના ક્રમની દ્રષ્ટિએ એટલે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ છે એ ગોઠવો, તો તમારી સામે દોસ્તો 5 મોટા જિલ્લાઓ અને 5 નાના જિલ્લાઓનું લિસ્ટ આપવામાં આવેલું છે વિસ્તાર વાઇઝ. તો ઓલરેડી આપણે જાણીએ તો છીએ કે કચ્છ સૌથી મોટો આવે, તો કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર આ જે તે સમયે ગવર્મેન્ટ છે એમને ડિક્લેર કરેલા હોય એ આંકડા ઉપર આધારિત છે, ગવર્મેન્ટ સોર્સ ઉપર આધારિત છે. એની પછી સૌથી ઓછું ક્ષેત્રફળમાં ડાંગ પછી વધુ ગાંધીનગર, ગાંધીનગરથી વધુ નવસારી, નવસારીથી વધુ પોરબંદર અને પોરબંદરથી વધુ છે એ તમને જોવા મળે છે બોટાદ. તો આ બે અગત્યના ટોપિક છે, ગુજરાત છે એનું સ્થાન અને ગુજરાતનું વિસ્તાર. હજી દોસ્તો આપણે આગળના ટોપિક તરફ જવાનું છે અને ટોપિકનું નામ છે ગુજરાતની સીમાઓ. અને જ્યારે તમે ગુજરાતની સીમાઓ ભણો છો ત્યારે શરૂઆતમાં તમારા બોર્ડની સ્ક્રીન ઉપર એક દિશા ચક્ર મૂકી દેવામાં આવેલું છે. આ આખો જે ભાગ છે એને શું કહેવાય છે? ગુજરાત રાજ્યનું દિશા ચક્ર. દિશા ચક્ર તમારે રીઝનિંગ વિષયની અંદર પણ આવતું હશે. હંમેશા દિશા બતાવતો જે ઉપરનો આંક હોય જેને આપણે ઉત્તર દિશા કહેતા હોઈએ છીએ. તો આ ઉત્તરની ઓપોઝિટ તમને જોવા મળે છે દક્ષિણ. તો એક બાજુ ઉત્તર, એક બાજુ દક્ષિણ. હવે તમારે યાદ રાખવાની જે બાજુની બે દિશાઓ છે એમાં ક્યારે મૂકવાની, તો પહેલો અક્ષર તમે પકડો કયો છે? પ. એક અક્ષર છે પુ. એટલે તમારે નાની ટ્રીક યાદ રાખી દેવાની છે. એ ટ્રીક કઈ છે? પ પુ. જો તમે એમાં મૂંઝાઈ જાઓ છો તો અત્યારે આવડી જશે. એક્ઝામ દેવા બેઠા અને દિશા ચક્રનો કઈ પ્રશ્ન આવ્યો હોય તો રીઝનિંગમાં આવે કે ભૂગોળમાં આવે, કોઈ પણ દિશા માટે, તો ઉત્તર દક્ષિણ ક્લિયર હોય. કોઈ એવો નહીં અહીંયા બેઠા હોય વિદ્યાર્થીઓ, તમે મને સાંભળતા હો કે જેમાં કોઈને અહીંયા આવીને જ ખબર પડી હોય શિવાંગભાઈના માધ્યમથી કે ઓહો ઉત્તર દિશા આ બાજુ જ આવે અને દક્ષિણ આ બાજુ આવે, કદાચ આ લેક્ચર ન ભર્યો હોત તો મને ઉત્તર દક્ષિણ ખબર જ ન પડે. આ બધાને ખ્યાલ હોય દિશા ચક્રની અંદર કે ઉત્તર અને દક્ષિણ કઈ જગ્યાએ મૂકવાના છે. પણ પશ્ચિમ અને પૂર્વમાં ઘણા વિદ્યાર્થીઓ અહીંયા પૂર્વ મૂકે છે ને ઘણા પશ્ચિમ મૂકે છે. બધાની વાત નથી કરતો હું, અમુક વિદ્યાર્થી ભૂલ કરી નાખે. કારણ કે ભારત દેશની જે આપણી રચના છે ને, માની લો કે ભારત આપણો જે ચતુષ્કોણ આકારનો ભાગ છે એમાં આ જગ્યાએ એક રાજ્ય આવેલું છે. રાજ્યનું નામ છે પશ્ચિમ બંગાળ. હવે એ લોકો ટેવાઈ ગયા છે એમાંથી પશ્ચિમ બંગાળમાંથી બંગાળ કરવામાં આવે તો ઘણાને તકલીફ થાય કે આ તો કયું રાજ્ય થઈ ગયું, આવું બાંડું થઈ ગયું, અથવા હાવ તમને એમ લાગે કે હાવ ખુલ્લું નામ થઈ ગયું. પણ પશ્ચિમ બંગાળ નામ છે દોસ્તો. અને અહીંયા તમને જે પૂર્વ તરફનો પશ્ચિમ તરફનો આ જે ભાગ જોવા મળે છે એમાં આવેલું જે રાજ્ય છે એ કેવું છે? ગુજરાત છે. હવે ઘણા વિદ્યાર્થીઓ આ ભૂલ કરી બેઠા કે દિશા ચક્રની અંદર જો પશ્ચિમ બંગાળ અહીંયા આવેલું છે તો ત્યાં પશ્ચિમ દિશા હોય
અને આ બાજુ પૂર્વ હોય. એટલે આપણે એવું લોજિક નહીં લગાડીએ, આપણે દિશા ચક્રમાં ટ્રીક યાદ રાખશું. પપુ તો દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ. હવે આ તો મેઇન દિશાઓ થઈ. એ દિશાઓને ક્રોસ કરતા તમને જે 4 ખૂણા જોવા મળે છે એને 4 ખૂણામાં જુઓ. આ ખૂણો કયો? ઉત્તર પૂર્વ, દક્ષિણ પૂર્વ, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ. ન્યા આવેલા ખૂણાઓ છે, બાજુઓ છે, એના નામ છે. જુઓ, આને દિશાઓ કહેવાય, આને ખૂણાઓ કહેવાય. તો આ ખૂણાનું નામ છે નૈઋત્ય, આ ખૂણાનું નામ છે વાયવ્ય, આ ખૂણાનું નામ છે ઈશાન અને આ ખૂણાનું નામ છે અગ્નિ. નૈઋત્ય, વાયવ્ય, ઈશાન અને અગ્નિ, આ 4 ખૂણાઓ છે એ પરીક્ષાના દ્રષ્ટિકોણથી કામના. હવે આપણે કયા કામના અત્યારે એ જુઓ કે જો માની લ્યો કે આ રાજ્ય છે, અહીં હું નામ લખું છું ગુજરાત હોય, તો ગુજરાતની નૈઋત્ય તરફ શું આવેલું છે? તો આપણો જવાબ હોવો જોઈએ કે સાહેબ ત્યાં આવેલું છે અરબ સાગર. પોઈન્ટ નંબર 2, ગુજરાતની વાયવ્ય તરફ શું આવેલું છે? પાકિસ્તાન. અને હજી એ છે, જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે ભણવામાં આવશે પાકિસ્તાન. ગુજરાત છે એની ઈશાન તરફ શું આવેલું છે? તો અહીંયા આવેલું છે આપણું પાડોશી રાજ્ય, એનું નામ છે રાજસ્થાન. અને ગુજરાતની પૂર્વ તરફ શું આવેલું છે? પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ. અને ગુજરાત, આ ગુજરાત છે એની અગ્નિ તરફ શું આવેલું છે? તો આપણો જવાબ છે મહારાષ્ટ્ર. હવે જુઓ કે આ ગુજરાતનું સિમ્પલ દિશા ચક્ર થઈ ગયું. હવે જે જગ્યાએ ગુજરાત છે એની દિશાઓ આપણે સમજવાની કે ગુજરાતની કોઈ વ્યક્તિ છે એ ઈશાન જે જગ્યાએ ઉભો છે ગુજરાતની અંદર અને ઈશાન કોણ પકડી લે ચાલવા જ મળે તો એ સીધો રાજસ્થાનની. વાયવ્ય કોણ પકડી લેશે અને ચાલવા જ લાગશે એટલે સીધો પાકિસ્તાનમાં. પણ જઈ નહીં કે ને, એમ તો BSF ના જવાનો નહીં જવા દે. પણ આ જગ્યાએથી વ્યક્તિ જો ચાલવા માટે નૈઋત્ય તરફ, તો એ કિનારા આવીને અટકી જશે કે હા અહીંયા ન જવાય, તો દરિયો શરૂ થઈ ગયો. અને જો એ વ્યક્તિ અગ્નિ તરફ જાય તો મહારાષ્ટ્ર. આ બોર્ડર આપણી બહુ સારી છે, બીજા રાજ્યમાં જોવા મળે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. ગુજરાત છે એની આ જે બોર્ડર આવેલી છે દોસ્તો આખી, એ બોર્ડરને આપણે લોકો શું કહેતા હોઈએ છીએ? આંતરરાજકીય બોર્ડર. આ આખી બોર્ડર, આ જે બોર્ડર છે પશ્ચિમથી દક્ષિણ વચ્ચેનો ભાગ નૈઋત્યનો, ત્યાં દરિયાઈ સરહદ છે. અને પશ્ચિમ ઉત્તર એટલે કે ઉત્તર પશ્ચિમ જે વાયવ્ય છે ત્યાં તમને ઇન્ટરનેશનલ બોર્ડર જોવા મળે છે. હવે આપણે એમાંથી સૌથી પહેલા જે ચર્ચા કરશું એ ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદની ચર્ચા કરશું. હવે જો શબ્દ કયો છે આંતરરાષ્ટ્રીય સરહદ. આંતરરાષ્ટ્રીય સરહદનો મતલબ શું થશે? કે જ્યારે કોઈ એક દેશ છે એ બીજા દેશની સાથે સરહદથી જોડાયેલો હોય ત્યારે એની વચ્ચેની જે સરહદ છે એને આંતરરાષ્ટ્રીય સરહદ કહેવાય. ઇન્ટરનેશનલ બોર્ડર જેને આપણે ઇંગ્લિશમાં કહેતા હોઈએ. અને આપણો ભારત દેશની પણ આંતરરાષ્ટ્રીય સરહદ બહુ ખૂબ જ મોટી છે. દરિયાઈ અને આંતરરાષ્ટ્રીય બોર્ડરમાં આપણું ભારત સમૃદ્ધ છે દોસ્તો. એમાં એક બે એવા દેશ છે કે જેની સરહદ આપણે ઈચ્છી નહોતી તોય મળી. એમાંનો એક પાકિસ્તાન છે. માણસો એમ કહેતા હોય છે કે 100 સગા કરતા એક પાડોશી હારો, પણ એ કહેવત ભારતના અનુલક્ષીને થોડી ખોટી પડે છે. કારણ કે એવા પાડોશીઓ મળ્યા છે કે આપણને એમ લાગે કે ના, નાને કરતા તો હગા હારા. તો પાકિસ્તાન છે એની જે સરહદ આપણને જે સ્પર્શે છે તો આપણે ચર્ચાની અંદર તો લેવી જ પડશે. તો સૌથી પહેલો પોઈન્ટ, સરહદી પાડોશી દેશ કયો છે? જવાબ શું આવશે એનો જવાબ છે આવે છે પાકિસ્તાન. કઈ બાજુ છે? તો હમણાં ચર્ચાની અંદર લીધું કે એ વાયવ્ય કોણ તરફ છે. સરહદનું નામ શું છે? તો મુખ્ય આપણે જે સરહદને ઓળખીએ છીએ એ રેડ ક્લિફ બોર્ડર છે. જો કે રેડ ક્લિફ બોર્ડર છે 1974 થી આપણને જોવા મળે છે. બે દેશની વચ્ચેની સરહદ છે. ભારત અને પાકિસ્તાનની સરહદ છે. એકચ્યુઅલી ખાલી એવું નથી કે એ સરહદ છે એ ગુજરાત માટે જ બોલાતી હોય, પણ ગુજરાત માટે બોલાતી હોય એવી એક જે સરહદ છે જેને આપણે કહેતા હોઈએ છીએ 24 પેરેલલ લાઈન. આ 24 પેરેલલ લાઈન છે દોસ્તો એ માત્ર ને માત્ર ગુજરાત અને આપણું જે પાડોશી પાકિસ્તાનનો ભાગ છે એની સાથે સંબંધિત છે. હવે જો કદાચ એવું બની શકે કે આપણો અહીંયા જે કચ્છનો ભાગ છે, આ કચ્છનો ભાગ એમ પાકિસ્તાનનો કોઈ ભાગ તો છે ને, તો આપણે આ વિસ્તારને શું કહેતા હોઈએ છીએ? સિંધ પ્રાંત કહેતા હોઈએ છીએ. પાકિસ્તાનની અંદર કોઈ તલાટીની તૈયારી કરતો હોય અને એને વ્યક્તિ ભણાવતો હોય કે ગુજરાતનો કયો ભાગ છે એ આપણને સ્પર્શે છે, તો એને ભણાવતો હોય કે ગુજરાતનો કચ્છનો પ્રાંત આપણને સ્પર્શે છે. આપણે લોકો એનું ભણી રહ્યા છીએ. પાકિસ્તાનનો સિંધ પ્રાંત છે એ આપણા ગુજરાત રાજ્યને સ્પર્શે છે. અને એની જે લાઈન છે દોસ્તો, અહીંયાથી હું એક કાલ્પનિક લાઈન દોરું છું. આ લાઈનને આપણે લોકો 24 પેરેલલ કહેતા હોઈએ છીએ. હવે 24 પેરેલલ કહેવા પાછળનું પણ એક લોજિક છે કે અહીંયાથી 23.5 ડિગ્રી પસાર થાય છે. હમણાં જોને ભણ્યા ને આપણે કર્કવૃત,
અને એની ઉપર 24°, એની ઉપર 24.42°. એટલે આપણે યાદ રાખવાનું છે કે આ જે લાઈન છે એને 24 પેરેલલ કહેવામાં આવે છે. બે અક્ષાંશ એટલે કે બે દેશની વચ્ચેથી પસાર થતી અક્ષાંશ 24°. એટલે પાકિસ્તાનના લોકો કહે છે કે 24° થી નીચેનો ભાગ છે એ ભારત એટલે ગુજરાતનો છે, અને 24° થી ઉપરનો જે ભાગ છે એ પાકિસ્તાનનો છે. હવે કહે છે, કોઈ સાંભળતું છે નહીં, પણ છતાં એ વિવાદિત જગ્યાઓ છે. ઘણી બધી એવી જગ્યાઓ છે કે જે પાકિસ્તાનની સાથે સરહદની બાબતોમાં ડિસ્પ્યુટ ચાલે છે. આનામાંથી ઘણા એવા છે કે જેનું સોલ્યુશન જે તે સમયે જે તે ગવર્મેન્ટ દ્વારા આવ્યું, પણ ઘણા એવા મુદ્દાઓ છે સળગતા કે જે હજી સુધી એના સોલ્યુશન આવી શક્યા નથી, જે તે સમયે ફ્યુચરની અંદર આવશે. આપણે એવી અપેક્ષા રાખી રહ્યા છીએ અત્યારે. તો હવે ઘટના એવી છે કે 24 પેરેલલ એ કોની માટે બોલાય છે? ગુજરાત અને પાકિસ્તાન માટે. રેડ ક્લિફ બોર્ડર છે કોની માટે બોલાશે? તો એ આખા ભારત અને પાકિસ્તાનની બોર્ડર માટે બોલાય છે. અંદાજિત એની જે લંબાઈ છે એ તમને 512 કિલોમીટર જેટલી જોવા મળે છે. તો એકાદ સોર્સની અંદર 508 પણ લખાયેલી છે, પણ 512 છે એ પરીક્ષાની અંદર પૂછાયેલો આંકડો હોવાથી એને આપણે વધારે ઓથેન્ટિક અને પ્રાયોરિટી આપતા હોઈએ છીએ. તો 512 કિલોમીટરની, અને મુખ્યત્વે જે જિલ્લો એની સાથે સંબંધિત છે એ જિલ્લાને અહીંયા બોર્ડની સ્ક્રીન પર તમે જુઓ છો, એને આપણે શું કહીએ છીએ? કચ્છ કહેતા હોઈએ છીએ. હવે તમારે એ સમજવાનું છે કે આ કચ્છની અહીંયા સુધીની જે આખી બોર્ડર છે એ બોર્ડર સાથે સંબંધિત એવા કોઈ ફેક્ટ્સ હોય કે જે આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો તમે સમજો, હું અહીંયા જે રાઉન્ડ કરું છું એ અને અહીંયા રાઉન્ડ કરું છું, આ બંને પોઈન્ટ તમને આંતરરાષ્ટ્રીય બોર્ડરમાંથી પરીક્ષાની અંદર પૂછાઈ શકે. શું કામ? કારણ કે આ જે જગ્યા છે દોસ્તો, એને આપણે નામથી ઓળખતા હોઈએ છીએ શેર ક્રિક. તમે કોઈ પણ જગ્યાએ શોધ સંશોધન કરશો તો એમાં એનું નામ સર ક્રિક પણ તમને જોવા મળશે, પણ મેં એ નામ લખ્યું છે શેર ક્રિક. આજે રાઉન્ડ કરેલો જે ભાગ છે દોસ્તો, બનાસકાંઠા અને કચ્છ પાસે આવેલો વિસ્તાર છે, જેને આપણે શું કહેતા હોઈએ છીએ? નડાબેટ કહેતા હોઈએ છીએ. એક તમને આંતરરાષ્ટ્રીય બોર્ડરમાંથી વિધાનમાં શેર ક્રિકનો પ્રશ્ન તો ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાયેલો છે, તો ફેવરિટ છે જ. નડાબેટ એ પણ તમારી માટે ખૂબ કામનું. હવે શું કામ આ બંને? પહેલા તો ઇમેજિન કરો કે આ નકશાની અંદર તમને ઓકે બધું ઓલરેડી બતાવી તો રહ્યું છે ને. આ જેટલી વસ્તુ તમે જોઈ રહ્યા છો એ બધું જ તમે ક્લિયર કદાચ જોઈ શકતા હશો, એમાં કોઈ રિફ્લેક્શન નહીં આવતું. પણ જો તમે એક મગજની અંદર ફિટ કરો કે નડાબેટ અને શેર ક્રિક આવેલું છે ક્યાં. હવેની પરીક્ષાઓમાં એવું પણ કરે છે કે કોઈ એક સ્થળનું નામ આપે અથવા આકૃતિની અંદર સ્થળ બતાવે કે આ સ્થળ ક્યાં આવેલું, કયું સ્થળ છે. જો તમારા કચ્છની કે ગુજરાતનો કોઈ નાનો મેપ આપીને આ રાઉન્ડ કરીને કે આ ભાગ કયો છે, તો આપણો એ વિસ્તાર છે દોસ્તો એ કોનો છે? શેર ક્રિકનો, અથવા એને શેર ક્રિકનો આપણે ભાગ, શેર ક્રિકની ખાડી આવેલી છે, અને અહીંયા આવેલો ભાગ નડાબેટનો છે. હવે સમજો કે એ બંને કામના શું કામ પરીક્ષાની અંદર? તો જુઓ, નાની 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 જે નદીઓ છે એ અહીંયા આવીને કચ્છની અંદર છે, એ આ જ જગ્યાએ આ જે ભાગ છે હું બતાવી રહ્યો છું તમને, એ જ જગ્યાએ છે આવી અને નદીઓ મળે અને આખો ભાગ કાદવનો છે. આ જગ્યાએ ઇન્ટરનેશનલ બોર્ડર છે, હું જે જગ્યા તમને બતાવી રહ્યો છું, અને આ બોર્ડર થી અહીંયા એક બે લાઈન પડે છે. આ લાઈન જે હું અત્યારે પોતે રાઉન્ડ કરી રહ્યો છું એ ભાગ આપણી લાઈન કહેવાય છે ઇન્ડિયા, અને એની બાજુમાં જે લાઈન છે આ શેર ક્રિક નદી છે, એ નદીથી ઉપરનો જે ભાગ છે અહીંયાથી આ ભાગ છે એ કોનો છે? પાકિસ્તાનનો, અને આ આપણો પોતાનો પ્યારું ભારત. આ ઘટના એવી છે કે આ ખાડીનો આખો જે વિસ્તાર છે એ પાકિસ્તાનને જોઈએ છે. હું કરશે નથી કહેતા, પણ જોતો છે. આપણે તો કઈ એ બધી બાબતોમાં બોલવાનું હોય નહીં કે બોલ્યા રાખે, સાંભળી લ્યો, જવા દો. પણ શેર ક્રિક છે એ બહુ મોટું એક એવું પીઠું જે તે સમય બની ગયેલું દોસ્તો, કે આટલો દરિયાઈ કાદવ ભેગો થાય, પાણી એટલું હોય, અહીંયા પેટ્રોલિંગ બરોબર આપણા જે જવાનો છે BSF ના એ ન કરી શકે. એટલે સ્મગલિંગ છે, તસ્કરી છે, આતંકવાદ છે, બધું જ આ જગ્યાએ છે એ પ્રસરી ચૂકેલું. અને એવું પણ માનવામાં આવે છે કે મુંબઈ એટેક જ્યારે કરવામાં આવેલો ત્યારે એ જે આતંકવાદીઓ છે એ બધા જ ભારતની અંદર જે પ્રવેશ કરે છે એ શેર ક્રિક ખાડી પાસેથી જ કરે છે. BSF ના જવાનો છે એમના દ્વારા આ જે આખી શેર ક્રિકની ખાડીનો ભાગ છે એને હરામી નાળા તરીકે ઓળખવામાં આવતો હોય. તમે કદાચ ઇન્ટરનેટમાં હરામી નાળા આવો શબ્દ લખો તો શેર ક્રિક ખાડી પાસેનો જે યુદ્ધ ક્ષેત્ર તમને જોવા મળે, બે દેશ વચ્ચેની સરહદનો ભાગ. કારણ કે આપણી જે સરહદ છે એ હંમેશા એક સળગતો પ્રશ્ન રહેલો છે કે ત્યાં તમે જાઓ એટલે ડિસ્પ્યુટ જેવી માહોલ હોય, ગરમા ગરમી જેવો માહોલ હોય, કે પિકનિક અને પર્યટન સ્થળ નથી દોસ્તો શેર ક્રિક જાઓ એટલે ત્યાં તમને મજા આવી જાય. ત્યાં વસ્તુ છે એ પાકિસ્તાન અને ભારતના લોકો એકબીજા સાથે મેળ મિલાપ કરતા એવું કોઈ સ્થળ નથી, એ વિવાદિત સ્થળ છે, એ એની ઉપર બ્લેમ કરે છે. તો એને હરામી નાળા કહેવાય. પ્રાચીન સમયમાં બાણગંગા નામ તરીકે ઓળખવામાં આવતું હતું.
તમારામાંથી જેટલા લોકો લેક્ચર જોઈ રહ્યા છે તમામ લોકો પાછા મને અત્યારે કોમેન્ટ કરીને કહેશે કે આ જે વિસ્તાર છે શેર ક્રિકનો એ કચ્છની અંદર કયા તાલુકા સાથે સંબંધિત છે. ચાલો લાગી જાઓ કામ ઉપર દોસ્તો. તાલુકો તમારે મને કહેવાનો છે કે કયા તાલુકાના વિસ્તારમાં તમને લોકોને આ જે શેર ક્રિક છે જોવા મળે છે. ઓકે, ચાલો સમજાણું એટલું. હવે જુઓ એની બાજુમાં લખેલું નડાબેટ. આ પિકનિક સ્થળ છે. જુઓ કેટલા ખુશખુશાલ બાળકો ઉભા છે, બધા મજા કરી છે. અહીંયા અત્યારે તો એક નવો ટ્રેન્ડ આવ્યો છે. કોઈ પણ તમે જગ્યાએ જાઓ ત્યાં જે તે બ્રાન્ડ હોય એનું નામ લખેલું હોય, સરસ મજાનું દિલડું દોરેલું હોય, એની આગળ આપણે ઉભા રહીએ. તમે માંડવી બીચે જાઓ તો ત્યાં લખ્યું હોય આઈ લવ માંડવી બીચ. આવી જગ્યાએ ટૂંકમાં જે જગ્યાએ તમે જાઓ ત્યાં આવ્યું એક લોકેશન ઊભું કરે કે જે સહેલાણીઓ આવ્યા છે એનું આકર્ષણનું કેન્દ્ર બને અને લોકો વધારે ત્યાં આવે. અને અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. સ્ટેટસ અપલોડ કરતા આપણે બધી જ આપણી જે પર્સનલ લાઈફ છે બધાને કહી દેતા હોઈએ છીએ. તો જો સરસ એક બે વ્યક્તિ ફોટા પાડી રહ્યા છે એવું આપણને દેખાય છે, તમે જોતા હશો કદાચ. હવે આ જે જગ્યા છે એમાં જુઓ અહીંયા એક તમે ટાવર જેવો ભાગ નાનો તો જોઈ રહ્યા છો. એમાંથી આ બાજુનું જે ઇન્ડિકેશન જે પાકિસ્તાનનું બતાવે છે ને આ બાજુનું ઇન્ડિયા, એટલે કે આ ભારત પાકિસ્તાનની સીમા દર્શન કરતું સ્થળ છે. આ પિકનિક સ્થળ છે. અહીંયા માહોલ શાંતિપૂર્ણ હોય દોસ્તો. સીમા દર્શન સ્થળ ભારત અને પાકિસ્તાનની વચ્ચેનું સીમા દર્શન સ્થળ છે. એ તમને જણાવવામાં પૂછવામાં આવે તો નડાબેટ છે. બનાસકાંઠાના સુઈગામ તાલુકા સાથે વહીવટી રીતે જોડાયેલું છે. તો આ પર્યટન સ્થળ છે. કદાચ તમને એવું થાય જીવનની અંદર પાકિસ્તાનની બોર્ડર જોવી છે અને ગુજરાતથી જોવી છે તો તમારે લોકોએ નડાબેટની મુલાકાત અવશ્ય લેવાની. તો ત્યાં તમને આવું અત્યારે ખૂબ જ સારું એવું ડેવલપમેન્ટ છે નડાબેટ વિસ્તાર ખાતે કરવામાં આવેલું છે. ચલો આ આંતરરાષ્ટ્રીય બોર્ડરની વાત થઈ. હવે મારે તમને સમજાવવાનું છે ગુજરાત રાજ્યની હોય એવી આંતરરાષ્ટ્રીય જગ્યા હવે આંતરરાજકીય આવશે. આ જે શબ્દ છે એ કયો થઈ જશે? આંતરરાજકીય થઈ જશે. અને રાજકીયનો મતલબ થાય કે ભારતના એવા કયા એવા જે રાજ્ય છે કે જે આપણા ગુજરાતને સ્પર્શે છે. તો સૌથી પહેલો પોઈન્ટ છે ભારતના ગુજરાતને સ્પર્શતા હોય એવા રાજ્ય. એની સંખ્યા વાંચો ફટાફટ. કેટલી છે? 3. નકશામાં તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે. જો આ આપણું પ્યારું ગુજરાત છે. આ ગુજરાતને જે સૌથી પહેલા જે રાજ્ય અડે છે રાજસ્થાન ઉત્તરથી દક્ષિણ તરફ. એની પછીનું જે રાજ્ય છે મધ્યપ્રદેશ છે અને એની પછીનું જે રાજ્ય છે એ મહારાષ્ટ્ર છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એટલે કયા કયા રાજ્ય છે? ચાલો આપણે અહીંયા નામ ફટાફટ લખી દઈએ. ગુજરાતને અડતા હોય એવા પહેલા જ રાજ્યનું જે નામ આવે છે એ કયું છે? રાજસ્થાન. બીજું જે નામ છે એ તમને જોવા મળે છે મધ્યપ્રદેશ. અને ત્રીજું જે નામ તમને જોવા મળે છે એ તમને મહારાષ્ટ્ર કરીને જોવા મળે છે. હવે શું લાગે છે કે ગુજરાત છે તો એ 33 જિલ્લાઓનો સમૂહ છે. તો 33 જિલ્લા કઈ એને અડતા નહીં હોય દોસ્તો. આપણે એવું કહી પણ ન શકીએ કે 33 જિલ્લાઓ છે. 33 જિલ્લાઓ છે એ રાજસ્થાનને અડતા હોય, 33 છે એ તમને મધ્યપ્રદેશને અડતા હોય, 33 જિલ્લા મહારાષ્ટ્રને અડતા. આવું ના બને. ગુજરાતના એવા ટોટલ 12 જિલ્લાઓ છે. જો હું લખું છું શબ્દ 12 જિલ્લાઓ એવા છે કે જે પોતે આંતરરાજકીય સરહદ ધરાવતા હોય. આંતરરાજકીય સરહદ એટલે કે અન્ય. એ 12નું જો વર્ગીકરણ અહીંયા તમને પરીક્ષાની અંદર પૂછાઈ ગયું તો મહારાષ્ટ્ર નામનું જે રાજ્ય છે એને ગુજરાતના 6 જિલ્લાઓ સ્પર્શે છે. રાજસ્થાન છે એને પણ 6 જિલ્લા સ્પર્શે અને મધ્યપ્રદેશને 2 જિલ્લા. પાછું ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે સાહેબ 6 + 6 એટલે 12. 12 ને 2 14 થાય. તો અહીંયા કેમ તમે 12 લખ્યા હતા? તો એ એક નાનું અમથું ટોપિક છે, નાનો અમથો પ્રશ્ન છે દોસ્તો, જે વિદ્યાર્થીઓને લોજિકલી સમજવો વધારે જરૂરી છે. એટલે આપણે એ મુદ્દાને લોજિકલી સમજવાનો પ્રયત્ન પણ કરીએ. ચાલો જુઓ, આપણી પાસે અત્યારે ગુજરાત રાજ્યનો મેપ છે. એ મેપની અંદર હું તમને લોકોને એ જણાવું કે કઈ જગ્યાએથી બોર્ડર શરૂ થાય. તો આ જગ્યાએથી આપણી બોર્ડર શરૂ થઈ. આખી બોર્ડર છે એ રાજસ્થાનની બોર્ડર છે દોસ્તો. તમે અત્યારે રાજસ્થાનની બોર્ડર ઉપર ચાલી રહ્યા છો. ઇમેજિન કરો. હા, ઘણા લોકોને તડકો લાગી ગયો. ના, અત્યારે રાતનો ટાઈમ છે. ચાલો આ જગ્યા સુધી તમે પહોંચ્યા. આ આખી જે બોર્ડર છે એને આપણે શું કહેતા હોઈએ છીએ? રાજસ્થાનની બોર્ડર કહેતા હોય. આપણે એનું સમજવા માટે નામ પણ લખી નાખીએ. ચાલો અહીંયા આપણે લખી દઈએ છીએ રાજસ્થાન. જેવા આપણે રાજસ્થાનથી આપણી ગાડી આગળ ચલાવીએ, ચાલો હવે લાગે કે સાહેબ અમારે રાજસ્થાનથી આગળ જવું છે, તો અહીંયાથી જે સાંધો લાગે છે એ તમને કોનો દેખાશે? તો મધ્યપ્રદેશનો સાંધો તમને દેખાશે. આપણે ત્યાં પેન યુઝ કરીએ
આ જગ્યાએથી જે તમને મધ્યપ્રદેશની બોર્ડર જોવા મળે છે એ અહીંયાથી શરૂ થઈ દાહોદને કવર કરતી ગઈ, છોટા ઉદેપુર આવી અને છોટા ઉદેપુરમાં અહીંયા આવીને અટકી ગઈ. પાછી આપણને એમ થાય કે સાહેબ અહીં અટકી કેમ ગયા? કારણ કે ત્યાં પાણીની બોર્ડર પૂરી થઈ ગઈ. તો હવે પાછી આપણે બોર્ડર ચેન્જ કરીને મહારાષ્ટ્રની બોર્ડરમાં એન્ટ્રી લઈએ. મહારાષ્ટ્રની બોર્ડરમાં જેવી એન્ટ્રી લઈએ એટલે છોટાઉદેપુરથી શરૂ થાય. નર્મદા જિલ્લો આવી ગયો, ગુજરાતનો બંદૂક આકારનો જિલ્લો, તાપી આવી ગયું, ડાંગ જિલ્લો આવી ગયો, નવસારીનો થોડો ઘણો ભાગ આવી ગયો અને વલસાડ આવી ગયો. આ આપણી આંતરરાજકીય બોર્ડર છે. ચાલો ફટાફટ એના હું તમને નામ લખી દઉં છું. અહીંયા આવેલો જે ભાગ છે એને આપણે કહેતા હોઈએ છીએ મધ્યપ્રદેશ. ચાલો, આ ભાગ છે મધ્યપ્રદેશનો અને એની પછીનો જે ભાગ છે એને આપણે કહેતા હોઈએ છીએ મહારાષ્ટ્ર. યાદ કરો, આપણે આજના જ લેક્ચર ટોપિકની અંદર એવું સમજ્યા છીએ કે રાજસ્થાન છે એને એટલે કે એ ગુજરાતની કઈ દિશા તરફ છે? ઈશાન દિશા તરફ છે. મધ્યપ્રદેશ છે ગુજરાતની પૂર્વ દિશા તરફ છે અને મહારાષ્ટ્ર છે ગુજરાતની અગ્નિ દિશા તરફ આવેલું છે. હવે જો જિલ્લાઓ ગણવામાં આવે, કયા કયા એવા જિલ્લાઓ છે મહત્વના કે જે આ બધા સાથે સંબંધિત છે? તો આપણે એમાં સૌથી પહેલો જિલ્લો ગણવાનો છે કચ્છ, બીજો જિલ્લો ગણવાનો છે બનાસકાંઠા, ત્રીજો જિલ્લો છે સાબરકાંઠા, ચોથો જિલ્લો છે અરવલ્લી, પાંચમો જિલ્લો મહીસાગર અને છઠ્ઠો જિલ્લો છે એ દાહોદ આવે. પણ ઘટના શું? મને જુઓ, અહીંયાથી આ જે બ્રેક પડે છે કે દાહોદનો એટલો ભાગ છે એ રાજસ્થાનને અડે છે, દાહોદનો એટલો ભાગ મધ્યપ્રદેશને અડે. એટલે મધ્યપ્રદેશ માટે જે પહેલો જિલ્લો બને છે કયો બને છે? દાહોદ. એ જ જિલ્લો રાજસ્થાન માટે હમણાં છઠ્ઠો જિલ્લો બન્યો હતો. તો કેવું થઈ ગયું દોસ્તો? અહીંયા આપણે ચાલો લોજિક પણ સાથે લખતા જઈએ કે એવો જિલ્લો કે જે રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બંને સાથે સરહદ ધરાવતો હોય એવો જિલ્લો જણાવો. ચાલો ફટાફટ પરીક્ષાની અંદર આવો ક્વેશ્ચન આવે એટલે આપણો જવાબ છે એ પણ એ જ રીતે હોવો જોઈએ. એ દાહોદ જિલ્લો છે સાહેબ. એનું નામ જ છે બે-દો-હ-દ એટલે દાહોદ આવશે. એટલે રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બંનેની બોર્ડર છે તમને જોવા મળશે. ચાલો, મધ્યપ્રદેશ માટે પહેલો જિલ્લો તો બની ગયો આપણી માટે. હવે આપણે બીજો જિલ્લો છે એને શોધવાનો છે. કયો છે? છોટા ઉદેપુર. પણ ઘટના એવી છે કે છોટા ઉદેપુર છે એમાંથી પણ અહીંયાથી બ્રેક પડે છે. છોટા ઉદેપુરનો એટલો ભાગ છે મધ્યપ્રદેશને અડે અને છોટા ઉદેપુરનો નાનો અમથો નીચો દક્ષિણ તરફ આવેલો ટૂંકો એવો ભાગ મહારાષ્ટ્રને અડે. પણ ભાઈ એ થોડોક અડે છે એટલે આપણે અહીંયા છોટા ઉદેપુર મહારાષ્ટ્ર માટે 1 લખી નાખીએ. મહારાષ્ટ્ર માટે નર્મદા 2, તાપી 3, 4 ડાંગ, 5 નવસારી અને છઠ્ઠો વલસાડ. તો પાછું લોજિક શું બન્યું? ગુજરાતનો એવો જિલ્લો કે જે મધ્યપ્રદેશને અને મહારાષ્ટ્રને અડતો હોય, આ બંનેને સરહદથી અડતો હોય એવો જિલ્લો જણાવી દો. ત્યારે કયો જવાબ આવે? છોટા ઉદેપુર. ગુજરાતના 2 એવા જિલ્લાઓ છે કે જે બે રાજ્ય સાથે સંબંધિત છે. એટલે દોસ્તો 14 અને 12 નું જે લોજિક હતું એ આપણું એ રીતે કદાચ ઘણાને ત્યારે ન સમજણ હોય, પણ તમે ગણો ને 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 છે. કારણ કે આને 2 વાર ગણવાના નથી. આપણે તો આંતરરાજકીય સરહદ ધરાવતા જિલ્લાઓ ગણતા હોઈએ. તો આ તમારા અત્યાર સુધીના મેં જે પોઈન્ટ ભણાવ્યા છે એ પોઈન્ટ ખૂબ જ પરીક્ષા લક્ષી છે. ગુજરાતનું સ્થાન વિશે પણ માહિતી મેળવી. ગુજરાત છે એ રાજ્યની સાથે સંબંધિત સીમાઓ સરહદોની પણ વાત કરી અને ગુજરાતના વિસ્તાર વિશે પણ વાત કરી. મને તમારા લેક્ચરના અંત તરફ એ માહિતી આપવાની છે કે તમને આ લેક્ચર વિશે કેવો પ્રતિભાવ છે. આવતા લેક્ચરની અંદર જ્યારે આપણે મળીએ છીએ દોસ્તો ત્યારે આની જેવા જ ખૂબ આઈએમપી ટોપિક સાથે મળશું કે જે એક્ઝામની અંદર સીધા તમને ફેક્ટ્સ પૂછાઈ શકે એવા હું તમને ભણાવીશ. આ અત્યારનો જે લેક્ચર છે એ તમારે લોકોએ વધારે લોકો સુધી શેર કરવાનો છે અને લેક્ચર વિશેના જે પ્રતિભાવો છે એ અત્યારે તમારે કોમેન્ટ બોક્સની અંદર છે એ લખવાના છે. લાઈક કરો અને આને વધારે શેર કરો. મળતા રહીએ દોસ્તો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.